મમ્મી તમે જે કીધું હતું ને એ જ શાક ને કઢી ખીચડી બનાવે છે તમારા ફેવરિટ. એને મને ખબર છે તારા હાથની મને કઢી બહુ ભાવે છે. તું કેટલી સરસ મીઠી બનાવે છે. અને તમને જે લાપસી ભાવે છે ને એ જ બનાવી છે આજે. શું ભાભી રોજ ગામડાનું દેશી દેશી બનાવ્યા કરો છો? કંઈક નવું બનાવતા હોય તો આ રોજ એકનું એક બનાવે, એકનું એક ખાવાનું. તો તારે શું ખાવું તું વળી? કંઈક સારું એવું બનાવાય ને. પીઝા છે, બર્ગર છે. મને એવું બનાવતા નથી આવડતું. તો શીખીને આવાય ને. પણ એક તમે કામ શીખવાડી દો એટલે આવડી જાય મને. એવું હોય ને તો તારે એને પહેલા એકવાર શીખવાડી દેવાનું એટલે આવડી જાય. એને આમ જો શું કામ શીખડાવો એને? ત્યાંથી શીખીને આવવું જોઈએ ને. પણ બેટા તને તો ખબર છે ને હવે ગામડામાં ત્યાં કઈ પીઝા ને બર્ગર ને એવું કઈ હોય એ તો આપણે શહેરમાં અહીંયા આપણે બધું જોયું હોય ને ભાળ્યું હોય. એમાં થોડી જોવાનું. અરે તમે જરાય ચિંતા ના કરો, હું જોઈ લઈશ. હા, કહ્યું છે ને તમને. ના ના, એક વખત ઓર્ડર આપી દો, બાકીની બધી જવાબદારી મારી છે. હા ઓકે ઓકે, હા મળીએ. હા હા થઈ જશે. ઓકે ઓકે, હા હા ઓર્ડર આપી દેશો એટલે હું જોઈ લઈશ. હા ઓકે, હા મૂકું. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બોલ. હા, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી હતી. હા બોલ ને. એમાં એવું છે કે આજે સાંજે અમારે ઓફિસની એક અર્જન્ટ મિટિંગ છે એટલે મારે રાત્રે આવવામાં મોડું થઈ જશે. મારા ભાગનું જમવાનું પ્લીઝ. હા, કોઈ ના બનાવતા ઘરમાં. હા તું દરરોજ બાર બારનું ખાય ને બીમાર પડીશ. દરરોજ ક્યાં જવું છે? બહારનું ક્યાં ખાવાનું છે મમ્મી? મારે તો શ્રી દેવેનના ઘરે જવાનું છે ને. આમ પણ આ મીટિંગ પણ ત્યાં જ રાખી છે સાંજે ઓફિસ ટાઈમ પછી, એટલે ચિંતા ના કરતા ઘરનું જ ખાવાનું છે. આમ જો બેટા દેવેનની ઘરે એની બેન છે જુવાન જોઈ તો ત્યાં દરરોજ આપણે જવું એ સારું ન લાગે. અને મમ્મી શું? અને તમે આમ રોજ રોજ મોડા આવો છો તો એક ફોન કરી દેતા હોય તો આમ રસોઈ ન બનાવવી. હા, આ તને ફોન કરી દઉં ને પછી તું આ રસોઈ બનાવવાનું બંધ રાખીશ? કંઈ પણ તું છે ને પેલા તારી ગામડાની લેંગ્વેજ છે ને સુધાર. કેટલી વાર કહ્યું છે આવી તારી ગામડાની ભૂથા જેવી લેંગ્વેજ મારી સામે નહીં વાપરવાની. આપણે લોકો છે ને બિઝનેસ ફેમિલીમાંથી છીએ, બિઝનેસ કરવાનો હોય લોકોની વચ્ચે. તો હવે આમ કરવી ને આમ કરવી આવા બધા ટિપિકલ શબ્દો નહીં વાપરવાના મારી સામે. અરે એમ નથી કહેતી, હું એમ કહું છું કે તમે ફોન કરી દો ને તો ખોટી રસોઈ બગડે નહીં એમ. કહી દીધું ને, હવે તારી રસોઈ નહીં બગડે. અત્યારે બધાની વચ્ચે કહ્યું છે કે સાંજે મારા ભાગનું જમવાનું નહીં બનાવતી. સાંભળી લીધું ને? પણ બેટા શાંતિ રાખ. એ એવું કહે છે કે દરરોજ ફોન કરી દેવાનો ન જમવાનું હોય તો એમ ખાલી ખોટો બગાડ થાય ને. એણે પણ શું ખોટું કીધું તને? તમને શું લાગે છે મમ્મી, હું ત્યાં નવરો બેસવા માટે જઈ રહ્યો છું? હા, આ મારી પાસે આખો દિવસ આમ ફોન રહેતો હશે ને હું મચડિયા જ કરતો હશું? અરે મમ્મી, મીટિંગ હોય ક્યારે મીટિંગ કઈ ગોઠવાઈ જાય એમાં કઈ નક્કી થોડી હોય. અને એકવાર મીટિંગ્સમાં ગયા પછી આ ફોન ક્યારેય પણ ના ઉચકાય. ખબર છે ને તને? ક્યારેય પણ ઉચક્યો છે મેં તારો ફોન? તો શું મંડાઈ જાય છે? ગઈકાલે સાંજે 15 ફોન કર્યા હતા. સાચી જ વાત છે. ભાઈ જે કહે છે બરાબર જ કહે છે ને. હવે મીટિંગ હોય તો ત્યાં ફોન ના રિસીવ થાય એટલું તો ભાભીને ખબર હોય ને. પણ બેટા દરરોજ મીટિંગ હોય ક્યારેક તો તારે ટાઈમે ઘરે અવાય કે નહીં? અને એને પણ સમય આપવો પડે કે નહીં? તે એને હારે લગ્ન કર્યા છે, ઘરવાળી છે તારી. ભૂલ થઈ ગઈ મારી કે આની સાથે મેં લગ્ન કર્યા. આમ પણ આ ખાલી કહેવા પૂરતી પત્ની છે મારી. બાકી મને તો ક્યારેય પણ આની સાથે પત્ની જેવું મહેસૂસ થયું જ નથી. હા જુઓ ને, મારી એક પણ વાતો માને છે. મેં એને કહ્યું છે કે ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસ કર, પણ નથી કરવા મેડમને. 1000 વખત કહ્યું છે કે આવી ગુજરાતી સાડી પહેરીને મારી સામે નહીં આવવાનું. હવે મારા ઓફિસમાંથી કોઈ નાના મોટા કર્મચારીઓ અહીંયા આવ્યા હોય તો મારી વેલ્યુએશન શું રહે? એટલે છે ને આ જરા મોડર્ન બન. જો મારી બેનની સામું જો, એની પાસેથી કંઈક શીખ. કેવા કપડાં પહેરવા એનું તો સેન્સ નથી અને મને સમજાવી રહી છે. હું પણ એ જ કહું છું, મારા કપડાં પહેરો ને. હું ક્યાં ના પાડવાની હતી? આવું બધું બંધ કરી દઉં પહેરવાનું. મને મમ્મી આવા કપડાં ન ફાવે. અને ઓલા ઇંગ્લિશના ક્લાસ કરવાનું કહો છો, હું કામમાંથી નવરી નથી થતી તો ક્યાં જાઉં? એ તો બેટા મેં જેને ના પાડી હતી કે આપણે કાંઈ ઇંગ્લિશના ક્લાસ નથી કરવા, ઘર હાચવવાનું છે ને હાચવીને શાંતિથી રહે તો એમાં શું વાંધો છે? અને તારે ક્યાં ઓફિસના બધાય દરરોજ ઘરે આવવાના છે ને તારે એની હારે વાત કરાવવાની છે? ક્યારેક તો આવશે ને. આવે ત્યારે જોયું જ હશે. હા તો કહી દેજો, જો આ સામે આવે ને તો કહેજો કે ઘરની કામવાળી છે, પત્ની છે એમ ના કહેતા, નકર મારી જરા ઇમ્પ્રેશન નહીં રહી ત્યાં. હવે મને સમજાવવાની કોઈ જરૂર નથી. આમ પણ હું લેટ થઈ રહ્યો છું, હું જાઉં છું. હા, અને
તું કહેતી હતી તારે ક્યાંક બહાર જવાનું છે કોલેજમાંથી બધા ફ્રેન્ડ સર્કલ સાથે. હા ભાઈ. હા તો પૈસા કાઢ્યા છે મેં. લે આ 1000 રૂપિયા. ઓકે, આ ફોન કરતી રહેજે ક્યાં જાય છે ક્યાં નહીં, તો મને ખબર પડે ક્યાં છે ક્યાં નહીં. હા હા, અને વધારે પૈસાની જરૂર પડે તો પણ ફોન કરજે, ગૂગલ પે કરી દઈશ. હા ચાલો નીકળું છું. હા હા ફોન ના કરતી, યાદ રાખજે. પહોંચ્યા છો કે નથી પહોંચ્યા તરત ફોન કરશે. સારું તો મમ્મી હવે હું પણ જાઉં કોલેજ. હા હવે તું પણ જા, ઓકે. કામ તો કાંઈ કરવાનું નથી તારે. શ્રીદેવેન, હા મેં તને આ બધી ફાઇલોની અંદર સાઇન કરાવવાનું કહ્યું હતું, કરાવ્યું કે નહીં? ટોટલી સાઇન થી ક્લિયર, બધું રેડી છે. ચેક કરાવવાનું પણ કહ્યું હતું. હા, ચેક પણ કરાવી લીધું છે. તો પછી આમાં સિક્કા કેમ નથી? હે? એક પણ ફાઇલમાં સિક્કો નથી, જોઈ લે, ચેક કરી લે. અશ્વિને સિક્કા નહીં માર્યા હોય. મેં એને આપ્યું હતું આ ફાઇલ અહીંયા પાછી. શ્રીદેવેન, આવી રીતે કામ કરીશું કેવી રીતે ચાલશે પહેલા? હા હા, જરા ધ્યાન તો આપ. આ બધી કેટલી જરૂરી ફાઇલો છે તને ખબર છે ને? હા, એક ડોક્યુમેન્ટમાં લાખ રૂપિયો આપણો રોકાણ થયેલો છે. આ જમીન મકાનમાં જો આપણે ધ્યાન નહીં આપીએ ને તો ઉલટાનું બધું આપણી પાસે આવીને ઊભું રહે છે. કોર્ટ કચેરીના ધક્કા થશે તો અલગ. વાંધો નહીં, હમણાં કરાવી દઉં છું ક્લિયર. આમાં તો બધું જ બાકી છે. અરે મારી સિગ્નેચર પણ કરાવવાની બાકી છે. લાવ મારી સિગ્નેચર કરી દઉં. લાવો, હા ક્લિયર કરીને આપો એટલે એક સાથે બધું કામ પતાવી દઉં. હું શું કહું છું, હા બોલ ને. આજે સાંજે શું કરો છો તમે? હા આજે સાંજે કંઈ નથી, કોઈ પ્રોગ્રામ નથી બન્યો હજી. તો બનાવી નાખો ને. શું બનાવું? નહીં એટલે પ્રોગ્રામ રેડી છે, તમે ખાલી ઇન્વોલ્વ થઈ જાઓ તો મજા આવી જાય, ચાર ચાંદ લાગી જાય એમ. ચાર ચાંદ કેમ, કઈ નવીન કરો છો આજે? અરે નવીન એટલે મારા ઘરે આજે ભજીયા બનવાના છે. આ શિયાળાની ઠંડીમાં ભજીયા ખાવાની જે મજા આવે ને બાપા, એમાં લસણ નાખીને ને લસણિયા ભજીયા જે બનાવ્યો હોય બાપ, ખાવાની મજા જ આવી જાય. બોલો, ભજીયા તો મારી પણ સૌથી પ્રિય આઈટમમાંની તે એટલે જ બનાવ્યા છે સ્પેશિયલી મારા માટે. તો કોણે આઈડિયા આપ્યો? આ તે આઈડિયા યુઝ કર્યો છે કે તારી બહેને? મતલબ કહું છું કે એણે સજેસ્ટ કર્યું હશે ને? અરે મમ્મી કે દિવસના કહેતા હતા કે કાંઈક બનાવવું છે કે આ રોજ એનું તો ખાઈ કાંઈક બનાવવું છે. મેં તો એક કામ કરો, કાંઈક બનાવવું હોય તો ભજીયા બનાવી નાખો. એને મને યાદ કરાવ્યું કે હા, કે આ દેવાંગને ભજીયા બહુ ભાવે છે, તો એક કામ કર, પેલા તું દેવાંગને પૂછ, એ આપણા ઘરે આવતો હોય તો આપણે ભજીયા બનાવી. હવે જો મારી વાત સાંભળો, ભજીયા તો મને ભાવે છે. હવે ભજીયા મારે ખાવા હોય ને તો તમારે ઘરે આવવું પડે. તમે ઘરે આવશો તો ભજીયા બનશે, અને ભજીયા બનશે તો તમારા લીધે હું ભજીયા ખાઈ ગઈ. હવે તમારે જોવાનું છે. દેવેન, હું શું કહું છું, આ રોજે રોજ કામ બાબતે તારી ઘરે આવવું એ યોગ્ય નહીં લાગે. એના કરતાં તમે લોકો તમારી રીતે બધું સેટ કરી નાખો ને. કામ બાબતે ક્યાં આવો છો મારા ઘરે? તમે મારા ઘરે જમવા આવો છો, અને એઝ અ બિઝનેસ પાર્ટનર તરીકે તમારા કર્તવ્યોમાં પણ આવ્યો. એ એક પ્રકારનું નીતિ નિયમોમાં જ આવતું એક કામ છે. હો, ઠીક છે. હા, તારું કર્તવ્ય જે તું કહી રહ્યો છે એ મારા ફરજમાં આવતું હશે તો આવી જઈશ. ઓકે, આવતું હશે તો એટલે આવી જઈશ કહું તો છું. હવે તો હેપી થા. લે, આમાં પણ ફાઇલમાં બધું કરાવવાનું બાકી છે, સિક્કા પણ કરાવજે અને પેલા બતાવી પણ દેજે. હા 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 હા, જો તમે મારા ઘરે ભજીયા ખાવા આવશો ને તો સૌથી વધારે છે ને ખુશ મારી બેન થાય. કેમ, એ કેવી રીતે? અરે એ તમારાથી બહુ ઇમ્પ્રેસ છે. તમને ખબર નહીં હોય, તમારો આ જે કામ કરવાનો, પછી લોકો સાથે વાત કરવાનો, મીટિંગ કરવાનો, એ તમારો જે નજરિયો છે, તમારી વાત કરવાની સ્ટાઇલ છે, કંઈક હટકે જ લાગે છે. અરે હું ઘરેથી નીકળું ને તો એ મને ધંધાનું પૂછે ને કે ભાઈ તું કેમ છો, તારો ધંધો કેમ ચાલે છે, શું છે, એ બધું તો સાઈડ ઉપર. તમારા આજે દેવાંગ છે એ આજે કઈ મીટિંગ કરવાના છે, કોની સાથે મીટિંગ કરવાના છે, મીટિંગમાં શું છે, આ જ બધી વાત કરશે. અને પાછું એવું છે, એને એટલો તમારા ઉપર આમ એટ્રેક્શન છે કે તમારા શબ્દો એ કહે. તમે મીટિંગમાં હું કરો ને એ પણ એ આમ કોપી કરીને બોલ્યો. આટલું એમ. હા, તારી બેન છે જ એવી. હા, ચૂલબુલ અને નટખટ એકદમ. હા, ઘણી વાર મારી સાથે પણ વાતચીત કરવા બેસી જાય
અરે હું કહું કે તને આમાં ખબર ના પડે, આમાં તું વધારે ઊંડી ના ઉતર તો પણ હા. કે મને પણ શોખ હતો ભણવા ગણવાનો, પણ ભણી ના શકી. શું કરું, આ ઘરની પરિસ્થિતિ એવી છે કે હવે જુઓ ને, આ મશીનનું કામ કરવું પડે છે. બાકી છે હોશિયાર હા. હું શું કહું છું, એક કામ કર ને, આપણી ઓફિસમાં એને કામ અપાવી દે ને. ના ના હો, એ ઘરે બરાબર છે. આ તમને જેટલી હોશિયાર લાગે છે ને એ એટલી વધારે હોશિયાર છે, સમજ્યા? એ ઘરે બરાબર છે. તમે એને ઘરે રહેવા જો ને, ખોટી નોકરી કરવા મળશે ને તો એ મારી ઉપર વટ જાય અને મને એમ કહેવા મળશે કે તારે આ કરવાનું, તારે આ કરવાનું છે. અને ઘરે કમ્પ્લેન કરશે એ અલગ કે ભાઈ તો ઓફિસમાં આ કરે છે. તમે એમ કહો છો કે ભાઈ ઓફિસમાં હાવ નવરો ન હોય, કામ કરતો હોય, પણ એ હાવ નવરો જ બેઠો હોય, એને એવું લાગશે. ઠીક છે, જેવી તારી ઈચ્છા. આ કામ કરાવવું ન કરાવવું એ તો તારા ઘરની ફર છે. વાંધો નહીં, છોડે બધી વાત. અત્યારમાં ઓફિસનું કામ કરીએ. આજે સાંજે ફોન કરી દેજે, હું આવીશ તારી ઘરે જમવા. ઓકે? Final? ચાલ, હા, ફાઇનલ ફાઇનલ ફાઇનલ. પણ આ બધું કામ પતે પછી. અરે વાહ વાહ, તો આજે ભજીયા ખાવાની મજા આવી જવાની. જો હું આ સાઈન કરાવી બધું ક્લિયર કરીને તમે પાછું આપો. હા, ચાલ. હા અશ્વિન, ખરેખર હા. એક હા શ્રીદેવીની બેન છે અને એક છે મારી ઘરવાળી. હા, એકને મારામાં બધી ખૂબીઓ જ દેખાય છે અને એકમાં મને બધી ખામીઓ. કોઈ પણ ધંધડા વગરની બાયડી મળી છે. જો હા અત્યારે આવવાના છે ભજીયા ખાવા માટે કોણ? તમારા શેઠ હા, અરે તમારા શેઠ એટલે બોસ. બોસ એટલે અમે બે એક જ લેવલમાં કામ કરીએ છીએ, બરાબર છે? હા હશે લ્યો. હા ભલે એની સામે પછી બોસ નો કીધે ને એટલે એને હવા ચડી જાય એવું કઈ ન કરતી. હા, આવો આવો. સીતારામ સીતારામ. કેમ છે? બસ મજામાં, તમે કેમ છો? હા, બસ જુઓ ને, આ એકદમ મજામાં. આ તમે રોજે રોજનું જમવાનું કરો છો અને હું છું કે જમવા ચાલ્યો આવું છું. અમારા એટલા નસીબ કે તમે અમારા ઘરે જમવા આવો છો. દર વખતે તો તમે ભજીયા ખાઈને જતા રહ્યો છો. હા, દર વખતે મને ભૂલાઈ જાય છે. આ વખતે મારે તમને કેવું છે કે આજે ભજીયા ખાવશો તમે હા. તો હારે કઈ સ્વીટ બીટ ખાવશો કે નહીં તમે? મને ખબર છે કે તમને મઠ્ઠો ભાવે છે, પણ હવે હું આ વખતે એટલે નથી લાવ્યો કે મને એમ હતું કે કદાચ ભજીયા તમે મઠ્ઠો ખાવ ન ખાવ. તને ખબર જ હતી કે મને મઠ્ઠો ભાવે છે, તો પછી રાહ કોની જોવે છે? લઈ આવાઈને ખવડાવવાની ઈચ્છા હોય તો. મને લાગે છે કે તારી ઈચ્છા જ નથી. હા હા, ખબર છે મને, એમાં પણ ચીકણાઈ કરવા માંગે છે. ના ના હવે અમારો કઈ એવો ઈરાદો નહોતો. હા બસ તમે આવો ને, ભાઈ કે થોડીક વાર બેસીને પછી મઠ્ઠો લેવા જાઓ એમ. મેં ક્યારે કીધું? હું તમારી રાહ જોતો હતો. મેં કીધું તમે આવો ને તમારી સાથે કન્ફર્મ કરીને પછી મઠ્ઠો લેવા જાઓ. બોલો કયા ફ્લેવરનો મઠ્ઠો ખાશો? ડ્રાયફ્રૂટ, અમેરિકન ડ્રાયફ્રૂટ મારો ફેવરિટ. ડ્રાય ફ્રૂટમાં ફેવરિટ છે એમ છે? યસ, તો તમ તાર લઈ મઠો આવો. ફેવરિટ છે ખબર છે, કયા ફ્લેવરનો ફેવરિટ છે નથી ખબર. શાબાશ, કેવું પડ્યા શ્રીદેવન, તું આટલા વર્ષોથી મારી સાથે કામ કરે છે. આ કઈ વસ્તુ મને ભાવે છે, કઈ વસ્તુ નથી ભાવતી, આ બધી વસ્તુનો ખ્યાલ છે, છતાંય કન્ફર્મેશન કરે છે. ભૂલાઈ જાય હવે આ કામકાજમાંથી ક્યાં મગજ હાલે છે એટલું. હવે તો પૂરું થઈ ગયું. હા તો ચાવું હોય તો જા, જલ્દી જા. હા હા હા, મઠો લઈ આવો ને. હા ભાઈ. તારા મમ્મી અંદર હશે કે શું? ઈ છોડો ને, તમે તમે બેસો, હું મઠો લઈને આવું. નકર મઠો બંધ થઈ જાય. અરે દુકાન. મઠા લેવાની દુકાન અરે તારે લાવવો છે કે નથી? ત્યાંથી હું મઠો લાવીશ. લાવવાનો છે કે નથી લાવવાનો? લઈ આવું લઈ આવું. હા, અચ્છા. ડ્રાય ફ્રૂટ ને? હા, અમેરિકન. અમેરિકન ડ્રાય. ધીમે ધીમે ગાડી ચલાવજો. કેમ છે તું? બસ મજામાં, તમે કેમ છો? બસ હા, જો ને એકદમ ટીકડે ઠીક. ખરું કહેવાય આ તું આપણી બંનેની બધી વાતો તારા ભાઈની સાથે શેર કરે છે? ના રે, મેં ક્યારે તે શેર કરી? આજે જ કહેતો હતો બપોરે. એ કહેતો હતો કે તું મારાથી બહુ બધી ઇમ્પ્રેસ છે, મારા બહુ વધારે પડતા વખાણ કરે છે. તારી ઈચ્છા છે કે તું પણ કંઈ સારો એવો બિઝનેસ કરે, પણ તને કોઈ ટ્રેનિંગ નથી આપતું. સાચી વાત છે ને આ બધી? સાચી વાત છે. તો તમને ખબર પડી જ ગઈ. ખબર તો પડી જ જવાની હતી ને. હા, તારો ભાઈ એટલે કે આમ તો સાળો ના કહી શકાય, પણ શાળા જેવો મારો પાર્ટનર.
મારી સાથે જ રહેતો હોય તો આજે નહીં તો કાલે ખબર તો પડવાની જ હતી ને. એ વાત તો સાચી છે હો તમારી. જો હું શું કહું છું, આપણે લોકો આટલા સમયથી સાથે છીએ તો એક કામ કરીએ, ચાલ ને ક્યાંક બહાર ફરવા જઈએ. આ બંને જણા મસ્ત આખો દિવસ બહાર જઈને એન્જોય કરીશું. જો બહાર જવું છે ફરવા જવું છે એ વાત તો સાચી તમારી, પણ આ ભાઈને ખબર પડશે ને તો તકલીફ પડશે, કેમ કે ભાઈને નથી ખબર ને આપણા સંબંધ વિશે. તું તો સ્માર્ટ જ છે ને. હા જો ને, આટલો સમય થઈ ગયો, તારા ભાઈને ક્યારેય પણ કોઈ પણ બાબતે અણસાર પણ આવ્યો છે ખરા કે તારી અને મારી વચ્ચે કંઈક ચાલી રહ્યું છે? નહીં ને? નહીં. તો પછી બધું સંભાળી લઈશું. અને આમ પણ જો મારી પાસે તો એક બહુ મસ્ત મજાનું બાનું છે, તું બાનું કાઢીશ ને એટલે ઘરમાં કોઈને પણ શક નહીં પડે. કેવું બાનું? એક કામ કરવાનું, તું ઘરે કહી દે છે કે તારે 2 દિવસ માટે તારી ફ્રેન્ડોની સાથે ફરવા જવું છે, મતલબ કે આઉટ ઓફ સિટી. તમે 2-3 દિવસ ઘરે આવવાના નથી. અને જો એમાં પરમિશન આપવાની તારો ભાઈ ના પાડશે તો તારે જ્યારે હું આવું ને ત્યારે આ વાત ઉખેડવાની. એટલે હું જ તારા ભાઈને ફોર્સ કરીશ અને સમજાવી દઈશ કે જવા દે ને 2-4 દિવસ, એમાં શું ખોટી વાત છે. આજકાલ તો આવું બધું ચાલ્યા કરે. મારી શરમે તારો ભાઈ તરત જ હા પાડી દેશે. હા એ વાત સાચી તમારી. તો ભાઈ આવે ને એટલે અત્યારે તો નહીં પણ આપણે જમી કરવીને નિરાતે હું છે ને એ વાત ઉખડીશ. હા હા ઓકે, વાય નોટ. પણ મને લાગે છે કે તારો ભાઈ મઠો લેવા બહુ દૂર ગયો છે. આપણે હજી ઘણો લાંબો સમય વાતચીત કરી શકીશું. બેસ હા હમણાં થોડી વાર, પછી જજે બધું તારું તૈયાર કરવા. છો બેટા અંદર રહી. હા અહીંયા અમે બેઠા છીએ અને તું મોબાઈલ મચડે છે. ઘડી બે ઘડી વાતો કરતી હોય તો મમ્મી પપ્પા સાથે. ઓકે. પહેલાં તો એ બતાવ કે તારું કોલેજનું ભણવાનું કેમ ચાલે છે? ભણવાનું બસ સારું ચાલે છે. અને હા તો કંઈક ફરવા જવાની હતી. હા પપ્પા, અમારે છે ને ફરવા જવાનું છે બધા ફ્રેન્ડ્સ સાથે, તો અમે લોકો જઈએ એના માટે પરમિશન લેવાની હતી. મેં મમ્મીને વાત કરી હતી. મમ્મીએ તમને કીધું ને? હા એ તો મને ખબર પડી, પણ જો તમે ફરવા જાઓ ને તો ધ્યાન રાખવાનું. અને આપણે સવારે ગયા તો સાંજે પાછું ઘેરે આવી જવાનું. 2-3 દિવસનો હોલ્ટ હોય એવો ટૂર આપણે અત્યારે કરવાનો થતો નથી. એને તો પણ બધું ભાઈ હારે નક્કી કરી લીધું છે ને પૈસાય લઈ લીધા છે. તમને તો ખાલી પૂછવા ખાતર પૂછે છે. એવું છે? ના પપ્પા, એવું કંઈ નથી. હવે અમે લોકો ફ્રેન્ડ્સ બધા નક્કી કરેલું છે તો પછી હવે જવા દો ને. જવાની કોઈ ના નથી મારા તરફથી, પણ જાઓ ને તો 1 દિવસનો ટૂર હોવો જોઈએ. સવારે ગયા એટલે સાંજે પાછા ઘેરે. અને હા, બીજા કોણ કોણ છે સાથે? બસ ફ્રેન્ડ્સ જ છે બધા, ગર્લ્સ જ છે, કોઈ બોયઝ નથી. એ બધી વાત મૂકો. આ પેલો દેવાંગ આવ્યો નથી એની કરો ને. એ તો હવે એ કામમાં અટવાઈ ગયો હશે અને વહેલા મોડું થાય એમાં શું ફેર પડે છે? પણ હું કામમાં અટવાઈ ગયો હશે. આ દેવેનની ઘરે જાય છે દરરોજ ને અડધી રાત સુધી બેસે છે. તમને ખબર છે એની ઘરે જુવાન જોત દીકરી છે અને નહીં કાલ સવારે કાંઈક થાય ને તો આપણું નામ આવશે. શું મમ્મી, તમે પણ જૂના જમાનાના વિચારો લઈને બેઠા રહો છો? એવું થોડી હોય, અત્યારે થોડા મોડર્ન બનો, એવું કંઈ જ ના હોય. અરે તને લાગે આ જ્યારે આપણી ઉપર આરોપ આવે ને ત્યારે રોતાય પાર ન આવે. અને અત્યારે તારા ભાભી છે તો સમયસર એને ઘરે ન અવાય અને એને ન થોડોક ટાઈમ અપાય? એને તો કાંઈ બોલવું નથી થતું. પણ દેવાંગ રોજ આટલો મોડો આવતો હોય તો તમારે મને પહેલાં કહેવું જોઈએ ને, તો હું એને કંઈક શિખામણ આપત. હું તો તમને કહેવાની જ હતી પણ મને એવું થયું હું તમને કહીશ ને તો તમે પાછા એને ખીજાવો, એટલે મેં તમને ન કીધું. પણ ખીજાવું તો પડે જ ને રોજ આમ થતું હોય તો. અને કદાચ હકીકતમાં ખરેખર એને કામ હોય અને એ રોકાતો હોય એવું બને. અને હા, આ શ્રી દેવેન એનો મિત્ર છે, સાથે બેસીને કંઈક પ્લાનિંગ કરતા હોય ફ્યુચરના, તો સમય લેતા હોય. અને ઘરે આવીને શું છે, હવે વહેલા આવીને ઘરમાં બેસી જવું ને સૂઈ જવું એ સિવાય બીજું કોઈ કામ થોડું છે? પણ અંકિતા ફોન કરે ને તો પાછો એને ખીજાય કે તારે મને ફોન નહીં કરવાનો, તારે મને ફોન નહીં કરવાનો. હવે પણ મોડું થાય તો ફોન તો કરે ને ભાઈ ક્યારે આવો છો ઘરે એમ. હા પણ એ તો વ્યવહારિક જ છે ને, ફોન તો કરવો જ પડે ને. કંઈ નહીં, આવે ને તો હું એને સમજાવીશ અને કહીશ હું તને.
સમજાવજો પણ શાંતિથી. અને આમ જો પછી અમારું નામ ન દેતા હો કે મમ્મીએ વાત કરી એમ, નહીંતર વળી પાછો ખીજાશે. હા, એ પહેલેથી થોડોક ઉગ્ર સ્વભાવનો તો છે જ, અને એમાંય આપણા કહેવાથી એને લગ્ન કર્યા છે આ ગામડાની બાઈ સાથે. બસ એ તો એને વાંધો છે કે ગામડાની ગવાર છે, કપડાં હરખા નથી પહેરતી ને હરખું બોલતી નથી. અને માણસનું મૂલ્ય શું કપડાં પરથી નક્કી થાય છે? હા તો પણ મમ્મી ભાભીએ થોડું સમજવું જોઈએ ને, ભાઈને જે ગમે છે થોડું કરવું જોઈએ ને. પણ ભાઈને ગમે છે પણ એને નથી ગમતું, એનું શું કરવાનું? એને જે કપડાં ગમતા હોય તો પહેરવા દેવાય. અને ગામડાની રૂઢિ હોય એ કંઈ તરત ભૂલી ન જાય શહેરમાં આવીને. આ બધી વસ્તુ શું છે કે ભૂલતા વાર લાગે, અને ઘરના કામ છે, સાચવે છે, ઘરમાં બધા સભ્યોને પ્રેમ કરે છે, બધાનું માન સાચવે છે, એથી વિશેષ હોય શું બીજું? અમે છે ને ઘણી વખતે એને હું બોલાવું તો મારી પાસે આવીને બેસતો નથી હોતો એ, અને પપ્પા મારે કામ છે, મોડું થાય છે એમ કરી નીકળી જતો હોય છે. એને તો આંકી તારા લગ્ન કર્યા ને એ જ પરાણું થયું હોય એવું મને લાગે છે. હા, હવે જો આ તો નાનપણથી નક્કી થઈ ગયું હતું, અને આપણે લગ્ન કરાવી દીધા ત્યારે એ કંઈ બોલ્યો નહીં, અને પાછળથી જો આવી બધી ફરિયાદો કરતો હોય તો એ કંઈ વ્યાજબી નથી. અને અંકિતામાં કોઈ ખરાબી નથી, બહુ સારી જ છે. એ તો છે જ ને, પણ એને કોણ સમજાવે? કાંઈ નહીં, સારું અમે જાય હોઈ જાય, અને આવે ને દે તો પછી અમારું નામ નહીં દેતા કે મમ્મીએ કીધું છે. હા ભાઈ, તમારું નામ નહીં આપું, જાઓ તમે હોઈ જાઓ, એવું મારી તેને પતાવી દઈશ. પપ્પા સૂતા નથી? અત્યારે સૂઈ જવું જોઈએ ને તમારે? ક્યાંથી સુવે? આ તું આટલો બધો મોડો આવશો તો તને ખબર ન પડે વહેલું આવી જવાય એમ? પપ્પા પહેલાં આવું જ હતું, અને આવવા નીકળતો પણ હતો, પણ આ શ્રીદેવીને માને તો ને, મતલબ કે મીટિંગ પૂરી થાય તો આવું ને. મીટિંગમાં સમય જેટલો બધો જોઈ ગયો કે સમયનો ખ્યાલ જ ના રહ્યો. સોરી યાર. પણ રોજ આટલી બધી મિટિંગોની શું જરૂર હોય છે? અઠવાડિયામાં એકાદ મિટિંગ કરીને ફાઇનલ કરતા હોય તો કે પ્રોગ્રામ જે કંઈ કરવાના હોય, રોજ પછી વાતોના વડા કરો, ખોટી ગપ્પા મારીને ટાઈમ બગાડો. ના, ગપ્પા મારવા નથી રોકાતા પપ્પા. હવે એમાં એવું છે કે હું અને દેવેન બંને પાર્ટનર્સ છીએ, એટલે અમુક જગ્યાએ મારા નિર્ણયો મને યોગ્ય લાગતા હોય, અમુક જગ્યાએ શ્રીદેવેન જે નિર્ણયો લેવાનો હોય એ એની રીતે યોગ્ય હોય. પછી શું છે કે આ બંનેના નિર્ણયો આમને સામને હોય ત્યારે ડિસ્કશન થઈ શકે. એટલે થયું એવું કે આ છેલ્લા 2-3 દિવસથી અમે લોકો પાર્ટીને કન્વિન્સ કરવા માગીએ છીએ, પણ હવે ઓર્ડર લેવો કે ના લેવો એમાં કન્ફ્યુઝનમાં છીએ, એટલે લેટ થઈ જાય છે. પણ મેં સાંભળ્યું છે કે તું દેવેનના ઘેરે બેસીને આ બધું સીટિંગો કરે છે, ત્યાંની જુવાનજોત બેન છે. તમને કોણે કહ્યું પપ્પા? મતલબ કે હવે હું તારો બાપ છું ભાઈ, ખબર તો ગમે ત્યાંથી પડી જાય ને અમને. અને તમે અને હા, આ તારા લગ્ન કરાવ્યા તો ઘરે તારી બાયડી વાટ જોતી હોય, રોજનું થયું. પછી આ એકાદ દિવસ તો ઠીક છે. સમજાતું નથી પપ્પા કે આ લગ્ન તમે કરાવ્યા શું કામ? હા, તમે જાણો છો ને કે હા અંકિતા સાવ ગામડાનું ફોથું અને ગમાર છે, 1 રૂપિયાની ખબર પડતી નથી. હવે મારી રાહ જોઈને બેસશે ઘરે, જમશે નહીં. હવે આવા બધા દેખાડા કરવાની શું જરૂર છે? આ ગયો ને ત્યારે કહીને ગયો હતો કે મારી રાહ જોતા નહીં કોઈ, તો સૂઈ ગઈ હશે એના ઘરમાં જઈને. હવે એમાં એની શું ચિંતા કરવાની હોય? એ દેખાડો નથી કરતી, જે કંઈ છે ને ગામડાના સંસ્કાર છે, અને સરખી રીતે રહે જ છે ઘરમાં. હવે તારી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. પહેલાં તો તે ના નહોતી પડી, પહેલેથી જો ઘસીને ના પાડી દીધી હોત ને તો આજે એ છોકરીનું જીવન તો ન બગડત. પહેલાં એણે મારી સાથે બધી શરતો કરી હતી, મતલબ કે મેં એને જેટલું કહ્યું એમાં બધે હા પાડી હતી, અને કહેતી હતી કે હું ગામડેથી જેવી શહેરમાં આવીશ ને એટલે તમે જેમ કહેશો એમ બદલવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. પણ જરાય નહીં હા પપ્પા, હા જેવું એણે કહ્યું હતું ને એમાંથી જરાય એણે સુધારો નથી લાવ્યો. હવે તમે જ કહો પપ્પા, આવી પત્નીને શું કરવી છે ઘરમાં? આના કરતાં તો લગ્ન ના થાય એ જ સારું છે ને. એટલે તારું બહાર રહેવાનું કારણ એ છે? હા તો કહી દે, અમને ખબર પડે. છો પપ્પા, એવું કોઈ કારણ નથી. કારણ તો એક જ છે કે ઓફિસમાં વહીવટો હમણાં થોડા ઘણા વધારે છે, અમારે ઓફિસને અપડેટ કરવી છે,
તો પછી એના માટે જે કંઈ પણ મિટિંગ્સો થતી હોય એમાં મારે હાજર રહેવું પણ જરૂરી છે. અને આમ પણ આજે વહેલા મોડું થઈ રહ્યું છે ને એના વિશે મેં મમ્મીને અને અંકિતાને બંનેને કહ્યું છે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચિંતા તો કરે જ ને ભાઈ. આ ઘરની બહાર તમે રાતોરાત ફરતા હો, રખડતા હો, અને ઓલો શ્રીદેવન એના ઘરે જઈને તમે બેસો, ત્યાં જુવાન જોત દીકરી છે, એની બેન છે, અને સમાજમાંથી વાતું થાય કાલ સવારે કે આ લોકો આવે છે ને આ અડધી રાતે બેઠા હોય છે, તો આ પછી કાલ સવારે બધું આપણા ઘર સુધી વાતું પૂગે. લોકો તો વાતો કરવાના જ છે ને પપ્પા. હા, આ ગામના મોઢે ઘરણા બાંધવા ના જવાય. આ કહેવત તો તમે જાણો છો ને. અને તમે પપ્પા આવું બધું વિચારી શકો, મને ખ્યાલ જ નહોતો. આમ પણ હું મારા મીટિંગ સિવાય બીજા કોઈ પણ વહીવટોમાં પડતો નથી. મારી મીટિંગ્સ બતાવીને આવતો રહું છું. એટલે છે ને આ તમારા મગજમાં જે બે મતલબના બધા નત નવા વિચારો આવે છે, ફરે છે, બધી જ એરર કાઢી નાખો. આ એરર કાઢી નાખશો ને એટલે એકદમ હળવા ફૂલ થઈ જશો. હા, હવે તું શીખવાડીશ એમ ને બાપને કે મારે મગજમાં શું વિચારવું, શું ન વિચારવું. આ તમારું વાણી અને વર્તન જોતા છે ને મને છે ને સારું નથી લાગતું. અંદેશા છે ને એના ખોટા છે એવું. સારું તો મને પણ નથી લાગતું કે ઘરે આવ્યા પછી તમે લોકો મને રોજે રોજ આ રીતે ટોકો. હવે હું કંઈ આવારા છોકરો તો નથી ને. મને ખબર પડે છે કે બિઝનેસ કેવી રીતે કરવો, કેવી રીતે ના કરવો, બધી જ ખબર પડે છે. એટલે તમારા આ બે મતલબની સલાહ સૂચનો મારે કંઈ જ કામના નથી પપ્પા. હા બેટા, બિઝનેસ સંભાળે તેની કોઈ ના નથી, પણ સાથે સાથે પરિવારને પણ સાચવવાનો ભાઈ. એટલું ધ્યાન રાખતો થઈ જા તો બહુ થઈ ગયું. મારે તને બીજું કહેવાનું કાંઈ નથી થતું. બહુ લેટ થઈ ગયું છે નહીં પપ્પા? તો હું સૂઈ જાઉં, આરામ કરું. હા, સૂઈ જાઓ, જાઓ. ગુડ નાઇટ, ટેક કેર. મળીએ ફરી પાછા સવારે. હા, ત્યારે આવા બધા ટોપિક ઉપર વાત કરશું. રાતના 2 વાગ્યા છે પણ શું નથી. હેરાન કર્યા છે ઘરમાં બધાએ. કોઈ જાતનું કોઈને સેન્સ જ નથી. હા, તને કોણે કહ્યું હતું કે પપ્પાને બધી વાત કરે? મેં કઈ વાત નથી. તો પછી હમણાં બહાર પૂછતા હતા કેમ? ક્યાં ગયો હતો? આટલું બધું મોટું કેમ થયું છે? હા, અંકિતા બહુ તારી રાહ જોઈને બેઠા હશે. મેં કહ્યું હતું કે મારી રાહ જોઈને બેસ અહીંયા. મમ્મી જાગતા હતા તો કદાચ મમ્મીએ કીધું હોય તો. હા, હવે ભોળી બનવાનું નાટક કરીશ. હા, નહીં. આ તને કહીને ગયો હતો ને કે મારે આવવામાં લેટ થઈ જશે, મીટિંગ છે. તો પછી અત્યારમાં આ પપ્પાને બધી વાત કરીને નાટક શું કામ કર્યું? હા, અને અત્યારમાં આ બધા નાટકો કરવાની શું જરૂર છે? મૂકી દે ને. ખબર છે તારી પાસે બહુ વધારે પડતું કામ છે. મેં નથી કીધું પપ્પાને, સાચું કહું છું. વાહ, પપ્પા તો ભગવાન છે નહીં, અંતર્યામી, કે બધાના દિલમાં શું ચાલે છે બધું જાણી લે છે. મમ્મી જાગતા હતા તો કદાચ મમ્મી હારે વાત થઈ હોય. પ્લીઝ હા, તું છે ને તારી કાઠિયાવાડી લેંગ્વેજમાં આવું બધું બોલવાનું બંધ કરી દે. મને જરાય નથી ગમતું. તારો એકે એક શબ્દ મને મગજમાં વાગે છે. મેં હાચું કીધું છે, મેં પપ્પાને કાંઈ વાત કરી જ નથી. તમે પપ્પાને પૂછી જોજો મેં કીધું હોય તો. રાહ જોવાની શું જરૂર હતી? અત્યાર સુધી જાગવાની શું જરૂર હતી? મેં કહ્યું હતું કે જાગજે. સૂઈ જવાનું કહ્યું હતું ને, તો સૂઈ કેમ ના ગઈ? તમે ન આવો ત્યાં સુધી મારે જાગવાની ટેવ પડી ગઈ છે. હા, બસ આ જ વાતનો વાંધો છે મને. તું અહીંયા જાગીશ, બહાર બધાને ખબર પડશે કે તું મારી રાહ જોઈને બેઠી છે અને હું લેટ આવ્યો છું, એટલે પપ્પા અને મમ્મી પણ જાગશે. અને જ્યારે હું ઘરમાં ગળીશ એટલે પહેલા તો મને એ લોકો બતાવશે, પછી અહીંયા ઘરમાં અંદર ગળીશ એટલે મારે તારી સાથે તડીંગા લેવાના. આ રોજનો ક્રમ થઈ ગયો છે. તને કંઈ ખબર નથી પડતી? આ તારા મગજમાં હું જે કંઈ પણ વાત બેસાડવા માંગુ છું એ નથી બેસતી. પણ તમે જ્યાં સુધી આવો નહીં ત્યાં સુધી મને નીંદર ન આવે. એટલે તો પછી કૂવામાં જઈને પડીને મરી જા ને. મેં થોડું કહ્યું છે કે મારા માટે જીવ? બંધ કરી દે ને મારા માટે જીવવાનું. લગ્ન કરીને આ ઘરમાં આવીશું તો તમારા માટે જ જીવ. બહુ સારું કર્યું. મારી સાથે લગ્ન કરીને આ ઘરમાં આવીને મારી જિંદગીને નરક કરી નાખી છે. હવે આનાથી વધારે 1% પણ ઉપકાર મારે તારો નથી જોઈતો. મને માફ કરી દે, બક્ષી દે. હવે મારી ઉપર એટલી રાયડું કેમ નાખો છો? પણ તો શું કરું? અહીંયા ઘરમાં ગળીને તારી આરતી ઉતારું? તને એમ કહું કે વાહ, બહુ સરસ કામ કર્યું છે મારી રાહ જોઈને? આ જમવાનું પણ બાકી હશે ને તારે? હા, આ જમી પણ નહીં હોય તું, કારણ કે તને તો એમ હશે કે મારા પતિ એટલે કે સોરી પતિ દેવ આવે પછી હું એની સાથે જમીશ. મેં કહ્યું હતું ને તને કે હું જમવાનો નથી સાંજે. આ તમે ના પાડી હતી ને એટલે મેં ખાઈ લીધું છે. સારું કર્યું કે જમી તો લીધું એટલીસ્ટ. હા, હું જે બહાર જમીને આવ્યો છું એ ઉગશે તો ખરા.
કોણ જાણે કયા કાળ ચોઘડિયામાં મારા લગ્ન થયા હશે તારી સાથે, એ સમજાતું નથી મને હવે. અને તે લગ્ન પહેલા શું કહ્યું હતું કે તું સુધરવાની કોશિશ કરીશ, હા જેવી રીતે હું કહું છું એવી રીતે રહેવાની કોશિશ કરીશ. એક પણ પ્રયત્ન કર્યો છે? હા, માનીએ કે પ્રયત્ન કરીએ, હા પ્રયત્ન કરે ને એ વ્યક્તિમાં સુધારો આવે, તારામાં સુધારો તો આવતો જ નથી. હંમેશા ઉલટાની રોજે રોજ કોણ જાણે કયું ભેજું છે તારી અંદર ભગવાને ફીટ કરેલું કે રોજે રોજ આમ એકની એક વાત હજારો વખત થઈ ગઈ હોય છતાં પણ એનું રિપીટેશન કરવાનું. પણ કરું જ છું ને કોશિશ સુધરવાની. તમે જેમ કહો છો ને એમ ટ્રાય કરું છું. શું પહેર્યું છે આ? સાડી? હાડી છે. નાઇટમાં નાઇટ ડ્રેસ પહેરવાનો હોય, તને લાવી આપ્યો છે ને, ખર્ચો કર્યો છે ને મેં, મને તો ક્યારે પહેર્યો? ક્યારેય નથી પહેર્યો. નથી ફાવતો મને. ફાવતું તો મને પણ નથી તારી સાથે, તો શું કરું? આ ઘરની બહાર કાઢી મૂકું? જોકે મારે તો કાઢી જ મૂકવી છે, મારી અંદર તો એવું ચાલી રહ્યું છે કે ક્યારે મોકો મળે અને તને ઘરની બહાર કાઢી મૂકું. પણ સાલું હા મમ્મી પપ્પા દર વખતે આવીને બચાવી લે છે અને એમના લીધે તારા ઉપર હું કોઈ પણ જો હુકમી પણ નથી ચલાવી શકતો. બસ હા એમની નજરમાં સારું બનીને રહેવાનું મારા નસીબમાં લખાઈ ગયું છે. હવે આ તમને હું નહોતી ગમતી તો લગ્ન વખતે જ ના પાડી દેવાય ને મમ્મી પપ્પા. અરે ના પાડવી જ હતી પણ ના પાડી શક્યો. હા એ જ વાતનો વસવસો રહેશે મને આખી જિંદગી. કારણ કે હા મમ્મી પપ્પાને તું બહુ ગમી ગઈ હતી. તારા જેવી સંસ્કારી ગુણવાન બીજી કોઈ વહુ મળે એમ નહોતી. અને એમના મગજમાં તો ન જાણે લોકોએ કઈ વાત ફીટ કરી નાખી હતી કે જાણે હાજીવન મને તારા સિવાય બીજી કોઈ છોકરી મળવાની જ નથી. જો એ સમયે થોડી ઘણી રાહ જોઈ હોત ને તો એટલીસ્ટ સારા કરતા તો કંઈક સારી છોકરી મળત ને. હા જે છોકરી મને સમજી શકત, મારી પોઝિશન સમજી શકત, મારે જેવી રીતે રહેવું છે એવી રીતે રહેવાનો પ્રયત્ન કરત. પણ તું જે ભાગની ભમરાળી છો જે મારા નસીબમાં આવી છે. ધીમે ધીમે બોલો. અડધી રાત થઈ છે, બાજુમાં સાંભળતા હશે બધાય. તો ભલે ને સાંભળે, આખરે એ લોકોને પણ ખબર પડે. આ પપ્પા બહાર બેઠા છે ને એ પણ સાંભળે કે આ એમની વહુ આ ઘરમાં શું ગુલ ખીલાવી રહી છે. આ રોજે રોજનું જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ આ તમારી વહુના કારણે થઈ રહ્યું છે. ધીરે ધીરે બોલો એમ કહું છું, બધાય ઉઠી જાય. તું જાને આ તું મારો મગજ ખરાબ ના કર. મને છે ને અત્યારે લીંબુ શરબત પીવાની ઈચ્છા છે, જા બનાવ જા. અત્યારે હા અત્યારમાં લીંબુ શરબત પીવું છે. તું તારા પતિની ઈચ્છા પૂરી નહીં કરે? પણ એક હવે આમ તો પતિવ્રતાના બહુ ધજા ફરકાવે છે, તો જા જા. કરી દઉં છું, કરી દઉં. હા અને તારી પથારી નીચે કરજે આજે. મને લાગે છે કાલે હુવામાં થોડોક ડખો થઈ ગયો. આ વાળ સીધા સીધા જ રહી છે. શું થયું ભાઈ? જો ને આ વાળ સીધા ને સીધા જ રહી છે. હાલ હું ઓફિસે જાઉં છું, બરાબર? પણ મારે તમને એક વાત કહેવી છે, બેહોત ખરા? બોલો. હા, કાલ તમારા બોસ આવ્યા હતા ને ઘરે, હા તો એણે મને ફરવા જવાનું કીધું છે. ફરવા જવાનું કીધું? તો તે શું કીધું? મેં આ પાડી. હું હા પાડી? લે, હા પાડવાની હોય તો કઈ ના પાડવાની હોય? તો ના જ પાડવાની હોય ને. પહેલી વારમાં ના જ પાડી દેવાની. ભાઈ પહેલી વાર નહીં, એણે મને 2-3 વાર કીધું, મેં 3 વાર ના પાડી. મેં કીધું ના ના રહેવા દો, મારા ભાઈને ખોટે ખોટો ડાઉટ જાય ને શક જાય. એક તો તમે અમારા ઘરે જમવા આવો છો તો એમ થાય કે આ વારા ખલ્લે હું જમવા આવે આમને તેમને, મેં બધું લઈ એવું કહી દીધું એને. પછી જો હવે મેં જે વિચાર્યું હતું એને કરતાં થોડો ફાસ્ટ નીકળ્યો નહીં? વાંધો નહીં તો મને બીજો કોઈ વાંધો નથી. પણ આ કેવું છે કે તું અહીંયા જાય ને તો નહીં ને કંઈક ખોટું. તું ખોટી ચિંતા કરી મને. હું વ્યવસ્થિત રીતે જઈશ અને બરાબર આવી જઈશ પાછી. સારું પણ જોજે, ધ્યાન રાખજે. ત્યાં આ દેવાંગથી થોડુંક ચેતીને રહેજે. હા હા, કંઈ વાંધો નહીં, એ તો હું ચેતીને જ રહીશ. આમ પણ મારી ઈચ્છા તો નથી ફરવા જવાની, પણ આપણે આ જે પ્લાનિંગ કર્યો છે ને એ પ્રમાણે જવું તો પડે. અને મેં 2-3 વાર ના પાડી છે, તો હવે હું જો એને ના પાડું ને તો એને એવું થાય કે આ જેટલી વાર કહું છું એટલી વાર ના જ પાડે છે. ના ના બરાબર કર્યું. આ વખતે હા પાડીને તે એકદમ બરાબર કર્યું છે. તમ તારે તું જા અને બહુ વધારે સમય નહીં, એમ એકાદ દિવસમાં પાછી આવી જાજે. હા હા, જો બસ થાય ને તો એક જ દિવસમાં પાછી આવતી રહીશ. હા ને આમાં આ હવે થોડા દિવસનો જ ખેલ છે. થોડો દિવસ આપણે ધ્યાન આપી દઈએ ને એટલે બધું બરાબર થઈ જશે. હા, તું
તું છે ને હા ફટાફટ તું ઓફિસે જા છો તો ફટાફટ બધો વહીવટ પતાય ને એટલે આપણો આ ટાર્ગેટ પૂરો થાય. હા 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 ઓફિસે કામ તો કરું જ છું ને, ટાર્ગેટ પૂરો કરવાની જ મહેનત કરું છું. હા ઓનલી ફોર બીજે ક્યાંય ફોકસ ન કરતો, આપણો ટાર્ગેટ છે ને ત્યાં જ ફોકસ કર. હા મારો ફોકસ ટાર્ગેટ ઉપર જ છે, તું જરાય ટેન્શન ન લે. હું એના જ ઉપર કામ કરી રહ્યો છું અને એ જ કરવા માટે હું ઈ ઓફિસમાં કામ કરું છું. હવે રોજ તું આ બધું મને શીખવાડીશ? શીખવાડતી નથી, આ કેટલા દિવસથી આમનામ ગોળ 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 હાલે છે. હા કંઈક સીધું થાય તો પછી હુંય છૂટું ને, આ કંટાળી ગઈ હું એની હારે વાત હા હા આ હે ને બિઝનેસ છે અને બિઝનેસમાં કંટાળો આવે, થાકઈ લાગે, હેઠાઈ પડી, પણ આપણે ચાલતું રહેવું જોઈએ. એ તો વાત સાચી. કઈ એક સમય આવે ને આપણે આગળ વધી. ટાર્ગેટ પૂરો કરો, એમને ટાર્ગેટ પૂરા થાય. હા પણ હું મહેનત તો કરું છું ને મારી રીતની. હા. તું મારી ઉપર હું રાડો પાડે. અને તને એક વાત કહી દઉં, આ જે બધું થાય ને એમાં તારે મર્યાદા જાળવવાની છે હો. એટલે હું મર્યાદા છોડીને કામ કરું છું. હું મારી મર્યાદામાં જ રહું છું, મને ખબર છે મારી હદ. હા એ તો ખબર છે, તે દિવસે જમવા આવ્યો તો એની વાત મને ખબર જ છે હો. તું છે ને એવું ન બોલ. તું કહેતો હોય તું એને ના પાડ દો, હજી ના પાડ દો ફરવા અરે જાવ ના. તો તારો પ્લાનિંગ વિખાશે. બોલ. ના નથી પાડવી, હાલ ને ભાઈ, પણ ધ્યાન રાખવું પડશે એ વાત ફાઇનલ છે. ધ્યાન તો રાખું જ છું ને ભાઈ. હા કોની માટે બધું અને મહેનત કરું સાંભળ, છું. આ ફરવા જાશો ને તો 50,000ની ખરીદી કરી લેજે. ત્યાં એના ઘરમાં કઈ ને કઈ ખોટ નથી, બરાબર? અરે હું એ જ વિચાર કરતી હતી કે આ ફરવા જાઉં છું ને હા. તો હું છે ને એને એમ કહીશ કે મારી પાસે છે ને આઈફોન નથી, મને આઈફોન બસ આ છોકરીનો વાંધો જ આ. આંગળી આપે ને એટલે આખો પોચો પકડી લે. 1 પછી 2 પછી 3 પછી 4 ને પછી 5 આંગળી પકડીને પછી હાથ. તું સાંભળ તો ખરા મારી વાત. હું જો આઈફોન માગી લઈશ પછી એમ કહીશ કે મને છે ને ખરીદી કરવી છે તો 2 લાખ રૂપિયા આપી દો ને. મારે ક્યાં આઈફોન લેવો છે, મારે એને દેખાડવો છે. પણ હું એમ કહું છું કે એક જ વારમાં 2 લાખ રૂપિયા માંગ તો કોઈને પણ. તું છે ને મેં તને કીધું એ પ્રમાણે 50,000ની ખાલી કપડાની ને એ બધી ખરીદી કરજે. પણ ઈ મારી પાછળ એટલો લટ્ટુ છે ને કે 2 લાખ રૂપિયા આમ ઘા કરી દેશે. તને મારે આપણે ખાલી એની પાસેથી 2 લાખ રૂપિયા નથી લેવાના, હું એમ કહું છું. કઈ વાંધો નહીં, ચલ ને તું કે એમ બસ 50,000 માગી લઈશ, આઈફોન ને મૂકું તડકે. તારે પૈસા જ હુકામ માગવા છે? તું સીધી રીતે ત્યાં ફરવા જા ને તો ખાલી એમ કહેજે અય મને ખરીદી કરાવો ને, જુઓ તો ખરા મારે તમારી સાથે મેચિંગ ના કોઈ કપડાં, એવી બધી વાતો કરીને હાચીન મેચિંગ કપડાં લે તો મારે કોની હારે મેચિંગ કરવા જવા પછી? તારે ક્યાં એની હારે મેચિંગ કરીને પહેરવા છે? તું કપડાં લઈ લેજે ને, હું વેચી નાખાઈ. ઓકે સારું, કઈ નહીં, હું કપડાં લઈ લઈશ બસ. હા મર્યાદા. ભાઈ હાલ હવે હું ઓફિસ જાઉં ને કે ઓલો રાડું નાખીને તૂટી જાય. હા જા. કામ થઈ ગયું બધું? તમને તો ખબર છે મમ્મી, કંઈ કામ બાકી રહી છે? સાચી વાત છે, તું બધુંય કામ ટાઈમે કરી નાખે છે, રસોઈ કરી નાખે છે, એટલે તો મારે ક્યાં કાંઈ ઉપાધિ છે. મમ્મી એક વાત કરવી હતી. હા બોલ ને બેટા. હા ઘણા ટાઈમથી હું પિયર નથી ગઈ, તો જઈ આવું 1-2 દિવસ. હા હા જયા વાત ને, સારી વાત છે. જો એ પિયર જતી હોય તો એનાથી સારું કંઈ નથી. હા 2-3 દિવસ શું કામ, જાને તું તારે મહિનો 2 મહિના શાંતિથી આવજે આંટો મારીને. હા એટલું બધું? હા એનાથી પણ વધારે મારે મોકલવી છે, પણ તમે લોકો રજા નહીં આપો ને, એટલે તું તારે જા, શાંતિથી જજે અને જરાય ઘરની ઉપાધિ ના કરતી. મારી ચિંતા તો બિલકુલ નહીં કરતી. હા તું નહીં હોય ને તો હું ડબલ ખુશ હોઈશ. પણ આટલા બધા દી જાય તો ઘરનું કામ કોણ કરશે? એને ક્યાં ઉપાધિ છે કામની? નોકરાણી રાખી લઈશું ને મમ્મી. હા શું કામ ચિંતા કરો છો? આના કરતાં તો નોકરાણી સારું જ કામ કરશે અને આના કરતાં દેખાશે પણ સારી. હા ચિંતા કરવાની જરૂર નથી. એ જેવી છે એવી હો મારી વહુ, બહુ સારી છે. તને ન ગમતી હોય ને તો ભલે, બાકી મને તો બહુ ગમે છે. ટાઈમે કામ કરે છે, રાંધીને ખવડાવે છે, પીવરાવે છે, એનાથી વિશેષ શું જોઈએ તારે? ગામડા ગામડાની કરતો. એ જ વાંધો છે મમ્મી કે આ તમને બધાને બહુ જ ગમે છે અને મને જોવી નથી ગમતી, પણ છતાંય સહન કરું છું ને. કોના માટે? તમારા માટે, પપ્પાના માટે. બાકી મારું જો બસ ચાલતું હોત ને તો આને પહેલા જ દિવસે ઘરની બહાર ઉચકીને ફેંકી દીધી હોત. આ તને મળી ગઈ છે ને એટલે વાત આવડે. સમજો લોકોના છોકરા અડધા કુંવારા છે અને તને આવી હારી મળી છે ને તો તને કિંમત નથી થતી બાયડીની. કિંમત તો એને નથી થતી મારી કે આટલો સારો વર મળ્યો છે, આટલું સારું ઘર મળ્યું છે, ફેશનેબલ લોકો છે, ફેશનથી રહેવા દે એવા છે, છતાં પણ આને તો કોઈ સેન્સ જ નથી રહેવાનો. હવે શું કામ આની સાથે ખોટે ખોટી રોજે રોજ એકની એક જ વાતને લઈને માથાકૂટ કરવી? હા અને પિયર જવું છે ને
જવા દેજો. મારી પણ એક વાત છે, સાંભળી લો. એમાં એવું છે કે આજે મારે હર્ષા માસીને લઈને બહાર આઉટ ઓફ શહેર સોરી આઉટ ઓફ રાજ્યમાં લઈને જવાના છે. હા, જલ્દીમાં ન જાણે શું બોલાઈ જાય છે. એમને બીમારી છે, તમે તો જાણો છો ને, તો એના ઈલાજ માટે થઈને અમે લોકો જઈ રહ્યા છીએ. હા, 2-3 દિવસ થશે પછી આવતો રહીશ. પણ તારે હારે જવું જરૂરી છે? બીજા કોઈ ન જાય એની હારે? કોણ જાય મમ્મી? બીજું કોણ છે હર્ષા માસીની સંભાળ રાખી શકે એવું? એનો દીકરો હતો, એ તો વિદેશ જતો રહ્યો છે. આ ક્યારેય હર્ષા માસીની સંભાળ સુદ્ધા લીધી નથી. અને બીજું કોઈ એના સેવા કરે એવું છે નહીં. એટલે એમણે મને વાત કરી હતી. આ ગઈકાલે સાંજે જ ફોન આવ્યો. હવે જુઓ મમ્મી, આ ડૉક્ટરનું કહેવું એવું છે કે એક વખત બીજા કોઈ ડૉક્ટર સાથે બેસીને કન્સર્ન કરી લઈએ એટલે શું છે કે ખબર પડે આગળ શું કરવું શું નહીં. અને આમ પણ એમના માટે તો સારું જ છે ને મમ્મી. હા, તો 2-3 દિવસ માટે હું અને હર્ષા માસી અમે લોકો જઈ રહ્યા છીએ દવાખાને. 2-3 દિવસ? આ હર્ષા માસી દર વખતે તો એકલા જાય જ છે ને, આ વખતે નહીં જઈ આવે? દર વખતે જાય છે પણ આ વખતે નથી જવું. હા, તું છે ને તારા મોઢામાંથી શબ્દ ના કાઢે ને તો જ સારું છે. હા જો મમ્મી, એમાં એવું છે કે આ વખતે એમને એકલા મોકલાય એવું નથી. આ બીમારી જરા વધારે પડતી વધી ગઈ છે એટલે સાથે કોઈ વ્યક્તિનું રહેવું જરૂરી છે. ડૉક્ટરે કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ સાથે નહીં રહે ને જો કંઈ થયું તો એટલે આવું તો ના કરાય ને મમ્મી. હા, હર્ષા માસીની સાથે. એ વાત સાચી, પણ તારે તો જે ટાઈમ નથી તો 3 દિવસનો ટાઈમ તું કેવી રીતે કાઢીશ? મને એ નથી સમજાતું. મમ્મી, મારા વર્કની અંદર મારે પાર્ટનર છે શ્રીદેવેન. તમે જાણો છો ને મમ્મી, આ શ્રીદેવેનને હું જે કંઈ પણ કામ સોંપીશ ને બધું તે ચિંતા વગરનું એકદમ પરફેક્શન સાથે કરી આપશે. એટલે મને કામની તો કોઈ ચિંતા જ નથી હવે. તો શ્રીદેવેન ન જાય? શ્રીદેવેનને ક્યાં મોકલવો મમ્મી? આપણા પર્સનલ કામ માટે થઈને શ્રીદેવેનને હેરાન કરવાનો. આખી ઓફિસ બીજા ઉપર મૂકીને ન જવાય મમ્મી. બીજો નથી, મારો ફ્રેન્ડ છે, પાર્ટનર છે મારો. તોય ન જવાય બીજા ઉપર મૂકીને. તું છે ને તારું પ્લીઝ મારી પાસે વધારે ના બોલાવ, નહીતર હા ગઈકાલે રાત્રે ખબર છે ને શું થયું હતું? એટલો ગુસ્સો ફરી પાછો આવશે અને નકામું તારે સાંભળવાનું ન સાંભળવાનું થશે. એના કરતાં ચૂપચાપ બેસ ને. હું અને મમ્મી વાતચીત કરીએ છીએ ને, અમે નક્કી કરી લઈશું શું કરવું શું નહીં. આને પિયર મોકલી દેજો. બસ હવે શાંતિ રાખ. બિચારી એક શબ્દ બોલી એમાં તો તે કેટલું સંભળાવી દીધું. હજી તો ક્યાં સંભળાવ્યું છે મમ્મી? હજી તો ખાલી એને વોર્નિંગ આપી છે. મારી વોર્નિંગમાં શાંતિથી સમજે તો સારું છે, નહીતર હા કેટલાય દિવસથી હાથમાં બહુ ખંજવાળ આવે છે. હાથ ઉપડે એના કરતાં વધારે સારું છે કે વોર્નિંગમાં સમજી જાય. એટલે તું એનું પર હાથ ઉપાડીશ? હા મમ્મી, હાથ તો ઉપાડવો જ પડે ને. મારી વાત ન માને તો શું કરવું મારે? કોઈની દીકરી પર હાથ ઉપાડતા હશો, વાર પહેલા વિચાર કરવો પડે. કોઈની દીકરી મારી પત્ની છે. મારી પત્ની ઉપર હાથ ઉપાડવું, એને જે કહેવું એ કહું, એ મમ્મી મારા હકમાં આવે છે. તમે જરાય ચિંતા ના કરતા. હા, મારી ફરજ હતી કે તમને કહી દઉં, એટલે તમને કહીને જઈ રહ્યો છું. મહેરબાની કરીને ઘરના કોઈ પણ સભ્યો મને ફોન ના કરતા પ્લીઝ. હા, તમે ફોન કરો છો ને મારા માટે સૌથી મોટું ઇરિટેશન છે. એટલે 3 દિવસ સુધી ફોન જ નહીં કરી એમ? જરાય નહીં. શું કામ ફોન કરવાના? હું કંઈ ભાગી થોડો જવાનો છું. જેવી તબિયત સારી થઈ જશે એમની એટલે ઈલાજ કરાવીને આવતો રહીશ. હા, જાઉં છું. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આનું આ લેક્ચર સાંભળીને છે ને આ માથું પાકી જાય છે. જય શ્રી કૃષ્ણ માસી, કેમ છો? બસ મજામાં. તું કેમ છે બેટા? મારે શું વાંધો હોય, એકદમ જલસા છે. મને થયું કે ઘણા સમયથી તમારી પાસે ઉઘરાણી માટે આવ્યો નથી તો પૈસા લેતો જાઓ. શું કર્યું મારા પૈસાનું? બેટા હજી કાંઈ મેળ ન થાય. મેં લોન મૂકી છે પણ એ પાસ થાય તો એ રૂપિયા આવે ને તને દઉં ને. ખરું કહેવાય. હા માસી, અમારે વારા ઘડીએ તમારી પાસે આવવું પડે, તમારી પાસે પૈસાની ઉઘરાણી કરવી પડે. તમને શરમ નથી આવતી? હા, તો મારા મમ્મીએ કહ્યું હતું કે 25,000 રૂપિયા તમને આપું, પણ તમે જો કે હે 25,000 રૂપિયા તો ન જાણે શું દબાવીને બેસી ગયા. હા,
મને મારા પૈસા જોવે હા માસી. આ તમારે જે કરવું હોય તે કરો. આ તમારું ઘર વેચાઈ ગયું છે, મારે એની સાથે કોઈ લેવા દેવા નથી હા, પણ મને મારા પૈસા જોવે બસ. મને મારા પૈસાની સાથે લેવા દેવા છે. આ 25,000 તો તમારે આપવાના છે અને ઉપરથી બીજા 10,000 રૂપિયા આ વ્યાજ ચડે કે નહીં? આ તમે તો ઘરના છો એટલે બહુ વધારે વ્યાજ નથી ચડાવ્યું, નકર આ 3 વર્ષ લેકે જો વ્યાજ ગણું તો હજી વધે. હ એટલે તું વ્યાજ હોત જ મારી પાસેથી વસૂલ કરી? માસી વ્યાજ તો લેવું પડે ને. આ પૈસા કાંઈ મફત થોડી આવે. આ ઝાડવે થોડી ઉગે છે કે એનાથી તોડીને તમારા જેવાને મદદ કરતા રહીએ. હવે માન્યું કે મારા મમ્મીએ કહ્યું ને મેં તમારી મદદ કરી, પણ હવે જ્યારે મદદમાંથી તમે પૈસા દેવાની વાત આવે છે ત્યારે ન જાણે દર વખતે કંઈ ને કંઈ બહાનાઓ તૈયાર રાખો છો. અને મને હજી નથી ખબર કે તમે મારા રૂપિયા ક્યારે આપશો. એટલે હવે છે ને પ્લીઝ, હું તમે જ્યાં સુધી પૈસા નહીં આપો ને ત્યાં સુધી મહિને જે કંઈ પણ વ્યાજ લાગતું હશે ને કાયદેસર લગાવતો જઈશ. મારે કંઈ સાંભળવાનું થતું નથી. તું આટલા બધા રૂપિયા ક્યાંથી કાઢી? હું તારી એક પાય સૂકવી દઈશ, પણ ભાણિયા હા રૂપિયા દેવામાં મને વાર લાગશે, કારણ કે મારી પાસે એવી કોઈ ઇન્કમ નથી, એવી કોઈ આવક નથી કે હું તારા રૂપિયા ચૂકવી શકું. તો રૂપિયા લેતા પહેલા વિચાર કરાય ને કે આટલા બધા રૂપિયા તમે તમારી બેન પાસેથી માંગી રહ્યા છો ભીખમાં. હા, તો પછી આ ભીખ પાછી ક્યારે આપશો? કેમ ના વિચાર કર્યો? તને ખબર ન હોય તો તું સાંભળી લે. જ્યારે મારા ઘરમાં સારું હતું ને ત્યારે મેં તારી માને મદદ કરી હતી. 50,000 રૂપિયા આપ્યા હતા, કોઈ દી માંગ્યા નથી ને અત્યારે તમે 25,000 રૂપિયા હું આપ્યા કે ઉઘરાણીઓ કરવા આવી જાવ છો? પગાર માંગીએ તમારા રૂપિયા તમારા મોઢા ઉપર આપી ગયો હતો. જ્યારે મારો પહેલો પગાર આવ્યો ને ત્યારે એમાંથી અડધા રૂપિયા આપવા માટે હું જ આવ્યો હતો. પછી મારા પપ્પાએ રૂપિયા ચૂકવ્યા છે. એટલે જેને સંભળાવવાની કોઈ જરૂર નથી. સમય की बात है, अभी आपका टाइम गया, हमारा टाइम चल रहा है, તો પછી મારા રૂપિયાની ઉઘરાણી ના કરું એવું તો ના ચાલે ને. ગણવા જાય ને બટા તો 25,000 રૂપિયા હા તારી માને મેં જ્યારે 50,000 રૂપિયા આપ્યા ને 10 વર્ષ સુધી રાખ્યા ને એના વ્યાજ ના વાળું તોય નથી થાય એમ. આ તો વ્યાજ અને 25,000 રૂપિયાને તું ભૂલી જા ને તો સારું છે. અને જો તારે જોતા હોય તો થોડીક વાટજો, જ્યાં સુધી મારી પાસે રૂપિયા નહીં આવે ત્યાં સુધી હું તને નહીં સોંપું. બરાબર? એક કામ કરો ને, આ તમારા વ્યાજના રૂપિયા કાપી નાખો. કેટલા થશે? હા, 2,000 5,000, ચાલો 2,000 રૂપિયા ઓછા કરી નાખીએ એટલે ટોટલ થતા હતા 25 ને 10 35, 35માંથી 2,000 કાઢીએ 33,000 રૂપિયા જોઈએ છે. લાવો મને મારા રૂપિયા આપી દો. સાચી વાત છે. હારામાં તો હવ કામ આવે, પણ જ્યારે દુઃખ પડે ને ત્યારે હગાઈ આઘા ખહી જાય છે. બરાબરનો પંચ માર્યો, બરાબરનો. હા, દુઃખ આવે ને ત્યારે મદદ કરીએ એને સાચા સગા કહેવાય. કહેવાય કે નહીં? આ સાચું બોલજો, કહેવાય કે નહીં? હા કે ના? લો, માસી તો ચૂપ થઈ ગયા. અરે કહેવાય માસી, હા હું સમજુ છું. તો હવે છે ને એક કામ કરો, આ રૂપિયાની વાતને સાઈડ ઉપર મૂકી દઈએ. હું ક્યારેય તમારું વ્યાજ ગણીશ નહીં, પણ તમારે મારું એક કામ કરવું પડશે. કરશો? હા, બાનું કાઢવાનું છે. હા, જો મારા ઘરેથી કે પછી ક્યાંય પણથી તમને કોઈનો પણ ફોન આવે અને મારા વિશે કંઈ પણ પૂછે તો તમારે બાનું કાઢવાનું. તમારે કહેવાનું છે કે હમણાં તમારી તબિયત બહુ બગડી ગઈ છે. હા, તમને જે શ્વાસની અને દમની બીમારીઓ હતી ને એ ફરી પાછી શરૂ થઈ ગઈ છે અને એટલા માટે તમે આ બીમારીનો ઈલાજ કરાવવા માટે મારી સાથે બહારના રાજ્યમાં આવ્યા છો. આવું જ કહેવાનું છે. નાનકડું અમતું ખોટું, બસ આ નાનકડું અમતું ખોટું તમને તમારા અર્જન્ટમાં આપવાના થતા રૂપિયાથી બચાવી લેશે. બોલો, તમારી પાસે 2 ઓપ્શન છે. હા, કોઈની મદદ કરવા માગો છો કે પછી કરેલી મદદને ભૂલી જવા માંગો છો? એટલે તારું કહેવાનું એવું છે કે તારે કંઈક કામ એવું છે કે એમાં મારે ખોટું બોલીને તને બચાવવાનો છે, એવું જ ને? હા, એક્ઝેક્ટલી એવું જ. હું કંઈ ખોટું કામ નથી કરતો, જરાય ખોટું કામ નહીં. મારી અંદર ખોટું કામ કરવાનું એક પણ ગુણ નથી. સારું જ કામ કરી રહ્યો છું. હવે શું છે કે હવે એક જગ્યાએ બહાર જવાનું છે મિત્રો સાથે, તો ઘરે કહી શકાય એમ નથી. એટલે તમારે મને બચાવવાનું છે બસ. હવે બચાવશો નહીં તમારા ભાણિયાને. આમ તો ભાણિયો કરો છો, આમ તો બહુ મોટા મોટા સુવિચારો બોલો છો, આટલું નહીં કરો. હા, તાર જેવું કોણ થાય? હું જવાબ આપી દઈશ. જા. તમે થશો ને માસી, મારી જેવા નહીં થાવ. હા, મારી જેટલું જ ખોટું બોલવાનું છે. ખાસ પકડાતા નહીં. જો પકડાણા જો ખોટું બોલવામાં તો પછી વ્યાજ જેટલું પણ માફ કરી રહ્યો છું એ બધું પણ ચડી જશે.
હા એટલે મહેરબાની કરીને જ્યારે મારા મમ્મીનો કે મારી પત્નીનો ફોન આવે તો એટલું જ કહેવાનું, અત્યારે અમે લોકો બહાર જઈએ, દેવાંગ બહાર દવા લેવા ગયો છે અને હું સારવાર કરાવું છું. હા ઓકે, સમજી ગયા હશો મને લાગે છે ત્યાં સુધી. તમે એક પણ ભૂલ નહીં કરો, કારણ કે ભૂલ કરશો તો પછી એનું પરિણામ ન જાણે કેવી બસ હવે. રીતે ભોગવવાનું થશે. સાંભળી લીધી મેં તારી વાત. હા હું એમ જ કરીશ. હવે જા અહીંયાથી ને. જાઉં છું હો. હા જય શ્રી કૃષ્ણ. તમારા આશીર્વાદ તો આપો કે હું જે જગ્યાએ જાઉં છું ત્યાં કામયાબ થાવ. નહીં આપો કંઈ વાંધો નહીં, આશીર્વાદ નહીં આપતા પણ સપોર્ટ આપજો. હા ચાલો, જય શ્રી કૃષ્ણ. આ તમે દેવાંગને કંઈ પૂછ્યું હતું કે નહીં મોડો આવ્યો તો એટલે? પૂછ્યું તો ને ખીજાણો તો હોય. આમ બધું આનું છે ને ગામ બગડતું જાય છે હવે. એટલે તો હું કહું છું તમે છે ને જરાક એનું ધ્યાન રાખજો ને એને ઠપકો આપતા રહેજો. અમને તો હચોડો હારતો જ નથી. ભાઈ ઠપકો આપું છું પણ હવે છે ને એ બધા બહાના કાઢે છે, આમ છે ને તેમ છે ને કંઈક ને કંઈક એનું મગજમાં હું રમે છે કે ખબર પડતી નથી. અને જો એ કહેતો હતો કે હું બહાર જવાનો છું કે હર્ષા માસીને લઈને દવાખાને. બહાર જવાનું છે? એટલે એ હર્ષાને બતાવવા જવાનું છે તો 2-3 દિવસ મારે લાગશે એવું કહેતો હતો. 2-3 દિવસ લાગશે? હા, બહાર ગામ જવાનું જ લઈ જાય. બાર ગામ જવાનું છે, અહીંયા નહીં. આ હર્ષા બીમાર પડી છે? એવું તો શું થયું એને કે એને લઈને દવાખાને જવું પડે એને? ખબર નહીં, એવું કીધું કે મારે કે હર્ષા માસીને લઈને દવાખાને જવાનું છે 2-3 દિવસ. આ ગામની સેવા કરવામાંથી ઊંચો નહીં આવે. આ ઘરમાં છે ને ટાઈમે આવતો થઈ જાય ને તોય ઘણું છે, અને ધંધામાં ધ્યાન આપે તોય. મેં એને એ જ કીધું, મેં કીધું અમથો તો તારી પાસે 5 મિનિટનો ટાઈમ નથી હોતો અને આ તો 3 દિવસનો કેવી રીતે નીકળશે? તો કે મમ્મી હું ન જાઉં તો કોણ જાય એમ કે. હા તો એને મેનેજર છે એ કદાચ લઈ જતો હોય ને એને હોપી દે કામ તો શું વાંધો હતો? મેં પણ એ જ કીધું, મેં કીધું તું શ્રીદેવનને કે ને એ લઈ જાય, તો કે નહીં મારે જ જવું પડશે. મને તો એવું કહેતો હતો. હવે હશે એનું કંઈ કામ કાજ. ભલે ને જાતો બીજું તો શું કરો, આવી જાય. અને આપણે કીધું તો કંઈક સુધારવાનું નથી. એને મનમાં જે આવે ને એમ જ કરે છે આજકાલ તો. અંકિતાએ કીધું કે હા એમ કે રેઢી થોડી કંપની મુકાય કોઈના ભરોસે 2-3 દિવસ. તો એને તો ખીજાવા માંડ્યો. નમસ્તે મમ્મી, નમસ્તે પપ્પા. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. કેટલા વાગ્યા બેટા? તું કેમ મોડી આવી? હું ક્યાં મોડી છું પપ્પા? 5-10 મિનિટ મોડું થયું છે, વધારે ક્યાં મોડું થયું છે? એ તમને લોકોને લાગે 5-10 મિનિટ. અહીં અમારો છે ને જીવ નીકળી જતો હોય તમે ટાઈમે ન આવો એટલે. પણ મમ્મી રસ્તામાં ટ્રાફિક હતી તો હું શું કરું? તમારે તો બધાને બસ દરરોજ બાના જ બતાવવાના. ટ્રાફિક હતી, કામ હતું, મા બાપ ભલે ને ચિંતા કરીને મરી જાય. અને હા, જ્યાં ગયા હતા ત્યાં કામ પત્યું તમારું બધાનું? હા બસ પતી ગયું છે. તો ઠીક છે, નહીં તો પછી તમે અડધે ફરવા ગયા હોય અને અડધેથી પાછા આવો એમ છો બધા તમે બધા? ના ના પપ્પા, એવું તો નથી થયું. હું ધમાલ મસ્તી કરી નથી ને, કોઈને વાગ્યું મૂક્યું નથી ને? ના ના એવું કંઈ જ નથી થયું. અમે શાંતિથી ગયા, બધા શાંતિથી બધા એન્જોય પણ કરી લીધું અને આવી ગયા બધા પાછા. સારું. હવે આ તારો ભાઈ કેમ, શું થયું? હું વાત કર્યો એને? ભાઈની તો હું વાત કરી, દરરોજની આ રામાયણ છે એ તો છે જ. પણ થયું શું એ તો કયો? એ હવે હર્ષા માસીને લઈને પછી 2-3 દિવસ બહાર ગામ જાય છે. હવે એને ફેક્ટરી મેં સંભાળવામાં આપી તેદારનું છે ને નથી કામ ધંધામાં ધ્યાન આપતો, નથી કંઈ ઘરમાં પૈસા આપતો. હા તો એમાં શું પપ્પા, અત્યારે તો જો હોસ્પિટલના કામથી બહાર ગયા છે તો એ કામ તો સારું જ કહેવાય ને. સારું તો કહેવાય પણ હવે ધંધામાં ધ્યાન આપવું જોઈએ ને. આ જ્યારથી મેં ધંધો મેલ્યો ત્યારથી ઘરમાં પૈસા આવતા ઓછા થઈ ગયા છે. નથી નફો દેખાડતો, નથી કોઈ વાત કરતો. બસ જ્યારે કંઈ પૂછો ત્યારે મારે મિટિંગ હોય છે, મિટિંગ હોય છે. પણ એકલી મિટિંગો કર્યા કરશો કે 2 પૈસા કમાઈને ઘરમાં લાવશો? અને હમણાં ઘરમાં જો અમુક બિલોય ભરવાના બાકી છે, હવે માગે તો એમ કે ભરાઈ જશે મમ્મી, હું તમે ટેન્શન લ્યો છો? એને કંઈ કહેવાતું નથી, બસ મગજ છે ને પિત્તળીયો થઈ ગયો છે. બોલાવાતો નથી થતો, બોલાવો ને એટલે રાડું નાખવાનું ચાલુ થઈ જાય. કોઈનું કીધું કરવું નથી છોકરાઓને કંઈ. હારું તું થાકી ગઈ છે, આરામ કરજા. સારું. અને એનો ફોન બોન આવે તો મને વાત કરજે. તે બેન હાજી. હા બધું વર્ક કમ્પ્લીટ છે ને? હા છો તને એક અગત્યની વાત કરવાનો છું.
એમાં એવું છે કે આજે સાંજે હું જરા કામથી બહાર જઈ રહ્યો છું એટલે હવેથી કંપનીનો વહીવટ તારે જ સંભાળવાનો છે. કેટલા દિવસ માટે? જો દિવસમાં તો વધારે નક્કી નથી પણ 3-4 દિવસ જેવું થઈ જશે આઈ થિંક. 3-4 દિવસ બહાર જવાના છો એક સાથે? આજ સુધી તમે ક્યારેય નથી ગયા, ક્યારેય ઓફિસમાં રજાની વાત નથી થઈ, અચાનક એમ કેમ? ક્યારેય નથી ગયો પણ હવે કામ એવું છે, કંપની માટે જઈ રહ્યો છું. મીટિંગ છે મારે એક બાર પ્રાઇવેટ. હા જો આપણે બે પાર્ટનર છીએ, પણ વસ્તુ એવી છે કે અહીંયા તમે હાજર હો ને તો એની ઇફેક્ટ કંઈક અલગ હોય છે. તો એવું હોય તો બહારની મીટિંગ હું પતાવી દઉં, હું જઈ આવું. શું હું બતાવી દઉં? હું જે આવું? તને થોડી ખબર હોય કે આ મીટિંગ્સ કેટલી ઇમ્પોર્ટન્ટ છે મારી માટે. હા, અને આમ પણ અગત્યની મીટિંગ્સો બધી હું જ હેન્ડલ કરતો આવ્યો છું ને, તો પછી આ મીટિંગ્સ પણ મારે જ હેન્ડલ કરવી પડે એમ છે. અને આમ પણ આ તું ક્યારનો કહી રહ્યો છે કે તું પાર્ટનર છે એટલે આ તને 30%ની ભાગીદારી આપી રહ્યો છું એનો મતલબ એ નથી કે તું તારી જાતને મારો પાર્ટનર સમજવા લાગે અને બધી જ જગ્યાએ તું તારી મનમાની કરવા લાગે. ના ના એવું નથી. આ તો હું એવું કહેતો હતો કે જો તમે આ ઓફિસે બેઠા હો ને તો ઓફિસનું જે વર્ક થતું હોય ને એની ઇમ્પેક્ટ કંઈક અલગ જ હોય છે. હા તો પછી એવું તારા વર્કથી કેમ નથી થતું? થશે. હું જો અહીંયા બેઠો હોય અને કામ સરખી રીતે કઢાવી શકતો હોય તો તું કેમ નથી કઢાવી શકતો? તો પછી હું 70% નો લેતો, મને 30 તો તમે એટલે તો આપો છો. 30%માં પણ 60% જેટલું કામ આપો ને તો 30ની ટકાવારી વધશે, નકર તો એ ટકાવારી ઘટશે અમુકની. અરે મસ્તી કરું છું, તમે તો સિરિયસ થઈ ગયા. સોરી, મારું માઇન્ડ આજે સિરિયસ છે એટલે તું કંઈ પણ પૂછે છે આડાવડું એટલે બોલી જવાય છે, પણ આ વાત જે મેં તને કરી ને એ સિરિયસ જ હતી. હા. સિરિયસતાથી લેજે જરા. ક્યારે જવાના છો ફરવા? અરે મીટિંગમાં ફરવા જાઉં છું એવું? ના ના તું છે ને આ બધું તારા મગજમાં ઊંધું જતું ના વિચાર. ના ના કામથી જઈ રહ્યો છું. અરે હા, પણ મારું મગજ અત્યારે તમે આ રીતના કીધું ને એમાં બેન્ડ મારી ગયું એટલે મારથી ફરવા બોલાઈ ગયું. અરે હું એમ કહું છું કે ક્યારે નીકળો છો તમે મીટિંગ માટે? આજે સાંજે જ બની શકે તો હમણાં જ નીકળી જવું છે, પણ સાંજે થોડી ઘણી ખરીદી કરવાની છે, બેગ પેક કરવાનો છે, આ બધું કામ પતાવીને પછી નીકળી જઈશ. અચ્છા, હા. તો પછી અહીંથી કોણ કોણ જાવ છો? અહીંયાથી હું એક જ. મારે જ તે આખી મીટિંગને હેન્ડલ કરવાની છે. આગળ જે પાર્ટી આવે છે એની સાથે બધી વાતચીત કરવાની છે અને બધી ડીલ મારે જ ફાઇનલ કરવાની છે, એટલે બીજા કોઈને સાથે લઈ જવા જરૂરી નથી. ઓકે. જરા પ્રાઇવેટ મીટિંગ છે, મેં તને પહેલા જ કહ્યું ને પ્રાઇવેટ મીટિંગ. હા, પણ તમે જુઓ ને મારી પાસે આ ટિકિટ બુકિંગ કરાવી હતી. આ તમે ઓફિસે ઘરેથી ઓફિસે આવતા હતા ત્યારે જો આ ટિકિટ બુક કરાવી છે, બે છે એટલે કહું છું. એ ટિકિટ એક કામ કર ને, આ ટિકિટ કેન્સલ કરાવી લે અને રિફંડ લઈ લે. હવે રિફંડ થોડા આવે. હા, પાર્ટી સાથે મારે મીટિંગ્સ જ નથી કરવાની, મારે બીજી જગ્યાએ મીટિંગ્સ કરવાની છે. એમાં શું છે કે ડેસ્ટિનેશન તરત જ ચેન્જ થઈ ગયું, બદલાઈ ગયું એટલે. હા, વાંધો નહીં. તો એ તો તમારી ઉપર છે ભાઈ, તમે જેમ કહો એમ. ઇટ્સ ઓકે, પણ જોજો ડીલ કરીને આવજો. આપણે આ ધંધામાં કે આ આપણી કંપનીને બેનિફિટ થાય એવું કરીને આવજો. બાકી ખર્ચો તમ તારે કરજો. મીટિંગ કરવા જાવ છો. બહુ વફાદાર વ્યક્તિ છે તું. તારા જેવો વ્યક્તિ શોધવા જઈએ ને તો પણ ના મળે. હું તને એ કહેવા માંગુ છું કે ખાસ એક બાબતનું ધ્યાન રાખજે. મારા ઘરેથી મારા પપ્પાનો, મમ્મીનો કે પછી મારી ગામડિયન બાઈનો કોઈનો પણ ફોન આવે ને તો કહી દેજે કે એક કામ હતું અને બહાર ગયો છું. કામ કહેતો નહીં, જણાવતો નહીં કે કયા કામથી ગયો છું, કોની સાથે ગયો છું, શું કામ ગયો છું. એમ કહેજે કે આ કંઈક માસીને કંઈ થયું છે અને માસી માટે બહાર ગયા છે એવું કહેતા હતા. એટલે તું માત્ર આ જ બાબત રાખજે. પણ તમે કેવી વાત કરો છો? હવે આપણા આ ધંધાને લઈને તમે મીટિંગ કરવા જાઓ છો તો એ પણ તમારે ઘરે નથી કેવું? અને માસીના ઘરે જવાની વાત કરો છો તો એ તો મમ્મીને ગમે ત્યારે ખબર પડશે તમારા. કઈ નહીં ખબર પડે. મમ્મી એટલે બધા ઇન્ટેલિજન્ટ નથી ને. માસીની સાથે એક વખત ફોનમાં વાત કરી લેશે એટલે એમને ખબર પડી જશે. જો તું ચિંતા ના કર, મેં મારી રીતે બધું સેટિંગ કર્યું છે. તું એક જ કામ કરજે, વધારે દોડ ડાયો ના થતો. હું તારો બોસ છું, તું મારો બોસ નથી. હા, એક જ કામ કરજે. કોઈનો પણ ફોન આવે એટલે કહેજે કે બહાર ગયા છે, 2-4 દિવસમાં આવી જશે. આવે એટલે તમને ઇન્ફોર્મ કરીશ. અરે તમે ટેન્શન ના લો. તમે આ 30% જે આપો છો ને એ હું પૂરેપૂરું એનું કામ કરીશ. ટેન્શન નહીં લેવાનું. હા, તમે ફરી આવો હો તો હું તો એમ કહું છું કે એક દિવસ હજી વધારે રોકાઈ જજો અને ત્યાં આજુબાજુ ફરી લેજો.
ખર્ચો કરજો પાછા, હું એમ કહું છું. ત્યાં જાવશો તો ફરીને જ આવશો. ખર્ચો કરજો, હું તો કહું છું હમાય ખર્ચો કરજો. હા, હું ખર્ચો કરીશ અને રૂપિયા ઉડાડીશ. હા હા નહીં એટલે જરાય કહું છું ચિંતા ના કરતો. ખર્ચો કરજો. હા, એકવાર ડીલ થઈ જાય ને પછી તો હું નાઈટ પાર્ટી કરીને જ એમ આવીશ. ન થવું જોઈએ, મનની મનમાં રહી જાય. આ નો લીધું ઓલું નો લીધું, ખર્ચો કરજો. હા, હવે તું તો માથે ચડી ગયો છે. હવે આ તારું કામ પતાવ ને, ચાલ હું નીકળું છું. હા અત્યારમાં જ જાવ છો? મેં કહ્યું તો ખરા, અમારે થોડી ઘણી શોપિંગ કરવાની છે. હા, શોપિંગ હા. કરીને પછી નીકળીશ. બેગ પેક કરવાનું છે, ટિકિટ પણ કઢાવવાની છે, જે અહીંયા આપણે શોપિંગ કેન્સલ કરીને. અહીંયા શોપિંગ થોડુંક ઓછું કરજો, બાકી ન્યા ખર્ચો કરજો. તું તારું કામ પતાવ ને. હા ખર્ચો ન્યા ખર્ચો મંડાણો છે ક્યારનો. શું આમ કરવું જો. છે મને ખબર છે. ન્યા પાછી પાની નો થાય હો. આ તું અહીંયા ફરવા જ ખોટી આવી છે. આ તારે ફોટા જ પાડવા હતા અને આ જગ્યાને એન્જોય જ નથી કરવી, તો પછી શું કામ બહાર આવ્યા અરે છીએ? પણ આપણી યાદી તો રાખવી ને કે આપણે આ જગ્યાએ ફરવા આવ્યા હતા, એટલે સેલ્ફી તો લેવી પડે ને. ચલો. મને ના આવડે આ કઈ પણ. ચલ સિરિયસ આપું છું. ચલ. હા, સ્માઈલ આપો. ઓકે ઓકે. ડન. ઓકે. ઓકે. જો હા. હું શું કહેવા માંગુ છું, આપણે આટલા દિવસ અહીંયા આવ્યા છીએ તો હા ઘરેથી તે બાનું તો પ્રોપર બનાવ્યું હતું ને? મતલબ કે તારા ભાઈને કોઈ પણ રીતે શક જાય એવું તો કંઈ નથી ને? ના, એવું કંઈ નથી કીધું. એવું જ કીધું છે કે મારી આ ફ્રેન્ડ લોકો જાય છે ને તો એમની સાથે ગ્રુપમાં જ જાઉં છું, એટલે તમે છે ને વારા કલે ફોન કરીને મને ડિસ્ટર્બ ના કરતા, મહેરબાની કરીને. કંઈ વાંધો નહીં, ચાલ ને, બધું ધ્યાન રાખજે તારું. બીજું સારું, કંઈ વાંધો નહીં, પણ તમે મને ફોન કરીને ડિસ્ટર્બ ના કરતા. પણ હા, તમારી પેલી વાઈફને તમે શું કીધું? એની તો ક્યાં વાત જ કરે છે. એ તો ગામડાનું ભોતું ફોન કરશે જ. 1000 વખત નાક વાઢીને આવ્યો છું ઘરમાં બધાને. મમ્મીને કહ્યું, પપ્પાને કહ્યું અને એને પણ કહ્યું છે કે મહેરબાની કરીને ફોન ના કરતા. હું એક અર્જન્ટ અને પ્રાઇવેટ મિટિંગ માટે જઈ રહ્યો છું. હવે ન જાણે એના મગજમાં શું ચાલે. જો કદાચ ફોન કરે ને, મારે તો છે ને તો આ 4-5 દિવસ માટે આ બધા ઘરના લોકોના જેટલા પણ ફોન નંબર છે ને બધા જ બ્લોક લિસ્ટમાં નાખી દેવા છે. અને કંઈ પણ કહેશે ને તો કહી દેવું છે કે આટલા દિવસ સુધી આ સિમ કાર્ડ મારું ચાલતું જ નહોતું. આ જે જગ્યાએ ગયો હતો ને એ જગ્યાએ ટાવર જ નહોતો આવતો. હા, તમારી વાત સાચી છે. હા, ફોન બોન બધું બંધ કરી દો અને અહીંયા આવી આટલી મસ્ત જગ્યાએ આપણે ફરવા આવ્યા છીએ તો એન્જોય જ કરીએ ને. હા, એવો એન્જોય કરીશું કે ક્યારેય પણ આપણે લોકોએ વિચાર્યો નહીં હોય. આમ પણ બહુ કંટાળી ગયો છું આ જિંદગીથી. કોણ જાણે ભગવાને કેવા લોકો આપ્યા છે. આખો દિવસ બસ બધાની કચ. ઘરે જાવ એટલે તરત જ પપ્પા વાત જોઈને જ બેઠા હોય. કોણ જાણે આ મારી બૈરી શું ચડાવતી હશે. તો જેવો અંદર જાવ એટલે કહેશે કે તું સમય નથી આપતો, તારે છે ને તારી પત્નીને યોગ્ય સમય આપવો જોઈએ. હવે તમે લોકો કંઈક બાળક માટેનું પ્લાનિંગ કરો. અરે ભાઈ, મારે નથી બાળક કરવું અને નથી જોઈતું બાળક, તો શું કામ પ્લાનિંગ કરવું? ખરેખર હો દેવાંગ. હા, તમે ગામડિયન છોકરી હારે લગ્ન કર્યા તો લગ્ન કર્યા પહેલાં તમારે વિચાર ના કરવો જોઈએ. મારા જેવી કંઈક પ્રોફેશનલ છોકરી જોડે લગ્ન કર્યા હોત તો બી સારું બનત ને. સાચી વાત છે તારી. હા, તારા જેવી પ્રોફેશનલ અને સારી છોકરી મારા જીવનમાં આવી હોત ને મારી લાઈફ જ કંઈક ઓર હોત. હા જો ને, લગ્ન કર્યા પછી પણ હા તારી સાથે મારે રહેવું પડે છે, કારણ કે આ મારી પત્ની 2% કોઈ જ ખબર પડતી નથી, કોઈ જ પ્રકારનું નોલેજ નથી એનામાં. જો બકા, તમે છે ને ચિંતા નહીં કરો, હું છું ને તમારી સાથે, તો ટેન્શન નહીં લેવાનું. હું આટલી સારી તમારી ફ્રેન્ડ છે તો ચિંતા શાની? હે ફ્રેન્ડ શાની, તું પત્ની જેવી જ છે મારા માટે તો. આમ પણ હવે તારી અને મારી વચ્ચે પતિ પત્ની સિવાય બીજો કોઈ સંબંધ નથી રહેવાનો. બસ એકવાર ઘરે વાત કરી લઉં અને જો અંકિતાને મનાવી લઉં ને એટલી જ રાહ જોવાની છે. એકવાર અંકિતા એના પિયર ચાલી જાય, બસ કોઈ પણ બહાને પિયર જતી રહે ને પછી બાજી મારા હાથમાં છે. પછી ડિવોર્સ પેપર આપીને એને ડિવોર્સ આપી દઈશ. પણ જુઓ, તમે આટલી બધી ઉતાવળ ના કરતા, નહીતર ઘરમાં કોઈકને શક થઈ જશે કે આ ફરવા ગયો અને અચાનકથી આવો માઇન્ડમાં વિચાર ક્યાંથી આવ્યો. શક જાય તો ભલે ને જતો, હા ચિંતા નથી કરવાની. હા, અને આમ પણ હવે તો આપણી બધી જ બાજીઓ ખુલ્લી છે.
એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ વાત રહી તારા ભાઈની, તો શ્રીદેવેનને તો હું 10% હિસ્સો વધારે આપી દઈશ. 40% હિસ્સો આપીશ ને તો પણ એ તો માની જ જવાનો છે. એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અત્યારે એ બધું છોડો અને હું શું કહું છું તમને કે ચલો ને આપણે શોપિંગ કરવા જઈએ. આટલી સારી જગ્યાએ આવ્યા છીએ અને શોપિંગ કરીને ઘરે નહીં જઈએ તો શું ફાયદો છે? હા, એકદમ સાચી વાત છે તારી. હવે આપણે આ નવા શહેરમાં આવ્યા છીએ તો શોપિંગ કરીએ, હરીએ ફરીએ, મોજ મસ્તી કરીએ. હા ચાલ જઈએ. હા રૂકો ને. મારા માઇન્ડમાં છે ને એક આઈડિયા આવ્યો છે. જો આઈડિયા શેનો? આપણે બંનેને એક તો થવાનું જ છે ને, આજ નહીં તો કાલે. હા, સાચી વાત છે. ડેફિનેટલી. અરે તારા સમ બસ ડેફિનેટલી બોલ હવે. જો તો છે ને મારી એક ફ્રેન્ડ છે, એડવોકેટ છે. હા, તમે ઘરે વાત કરશો ને તો વધારે તકલીફ પડશે ને તમારા મમ્મી પપ્પાને તમને બેટાને સમજાવીને ફોસલાવીને તમને ડિવોર્સ નહીં લેવા દે. તો સાચી વાત છે તારી. મારા મમ્મી પપ્પા એમ કહે સીધી રીતે તો માનશે જ નહીં, તો શું કરવું જોઈએ? મારી ફ્રેન્ડ જે એડવોકેટ છે ને એમની પાસેથી હું ડિવોર્સ પેપર લઈ લઉં. તમે ખાલી મને એમાં સાઇન કરી દો, બાકી બધો વહીવટ હું સંભાળી લઈશ. અને પણ આ બધી પ્રોસેસ આપણે આપણા શહેરમાં જઈને કરીએ તો શું વાંધો છે? પણ આપણા શહેરમાં જઈને કંઈ વાંધો નથી, પણ અહીંયા જ છે તો પછી તમને શું વાંધો છે? જો તમે ડિવોર્સ લેવા માંગતા હોય તો તમે કરી શકો છો, નકર પછી તો ના આમ પણ તારી વાત સાચી છે. હા, આપણા શહેરમાં જો પ્રોસેસ કરાવીએ તો પછી હા ખરે ખબર પડી જશે. એના કરતાં બારોબાર બધો વહીવટ પણ થઈ જાય અને 3 મહિના સુધી કોઈને ખબર પણ ના પડે. રાઈટ છે. હા ચાલ, હું સાઈન કરવા તૈયાર છું. ક્યાં કરવાની છે સાઈન? ચલો શોપિંગ પછી કરીએ, પહેલા સાઈન કરીએ. ચલો. હા ચાલ, સાઈન આપી. શું થયું? કેમ રડે છે બેટા? મમ્મી, હા દેવાંગનું શું કરવું ને કંઈ ખબર જ નથી પડતી. કેમ કીધું કાંઈ પાછું તને? 2 દિવસથી ઘરે નથી ને એટલે શાંતિ છે. બાકી ઘરે હોય ને ત્યારે મને ક્યાં શાંતિ લેવા દે છે. બેટા હું સમજુ છું બધું, કે ઈ તને બોલાવતો નથી, તને ટાઈમ નથી આપતો, પણ બધું સારું થઈ જાય છે. પણ તું એટલું બધું હું કામે ને ટેન્શન લે છો? આમ જો તારી તબિયત કેવી થઈ ગઈ છે. ટેન્શન તો હોય ને મમ્મી. આ ઘરમાં એની સાથે લગ્ન શું કામ કરી અને મને એ જ ખબર નથી પડતી. પત્ની તરીકેની જે ફરજ હોય એ બધી તો હું નિભાવું છું, પણ પતિ તરીકેના હરેક ફરજમાંથી એ છટકી જાય છે. મેં એવો તો શું ગુનો કર્યો છે કે એની સજા મને આપે છે? બેટા એવું હશે ને તો હું એને સમજાવીશ બસ. અને એમ છતાં ન સમજે ને તો આપણે ઓલા મહેશ મામા છે ને એને વાત કરીશું બસ. તમે ગમે એને વાત કરશો ને તો એને તો એવું જ લાગશે કે મેં બધાને વાત કરી છે. તે દિવસે પપ્પા એને ખીજાયા હતા અને એને એવું લાગ્યું કે મેં પપ્પાને વાત કરી છે અને રૂમમાં આવીને મારી ઉપર તો હાથ પણ ઉપાડી લીધો હતો. શું? હાથ પણ ઉપાડ્યો તારી ઉપર? હા મમ્મી, એ બધાની સામે તમારી સામે તો મારી ઉપર જેમ ફાવે એમ બોલે છે, પણ રૂમમાં શું કરે છે ને એ મને જ ખબર છે. પણ બેટા તું ટેન્શન લેમાં, હું આ વાતનું નક્કી સોલ્યુશન લાવીશ. અને એવું હશે ને મહેશ મામાને કહીશ ને એ એને છે ને વધારે સમજાવશે. પણ મમ્મી, પતિ પત્નીના ઝઘડામાં વચ્ચે ત્રીજો આવે તો વધારે સંબંધ બગડે. પણ દેવાંગ તો ખબર નહીં શું લતે લાગ્યા છે કે કંઈ સમજતા જ નથી. જ્યારે આવવું હોય ત્યારે આવે, જ્યારે જવું હોય ત્યારે જાય, કંઈ કહેવાનું નહીં. મારી સામે આ લગ્નના એટલા ટાઈમ થયા પણ મારી સાથે એક ટાઈમ બેસીને જમ્યા પણ નથી. સાચી વાત છે તારી, પણ હું બને ને એટલું એને સમજાવવાની કોશિશ કરી. મને પણ ખબર છે, હું પણ જોવ જ છું ને કે તારી સાથે કેવું વર્તન કરે છે. હું પણ એને સમજાવું છું, પણ સમજતો જ નથી છોકરો. એનું તો શું કરવું ને એ જ ખબર નથી પડતી. આ જ્યારે હોય ત્યારે એમ કે ગામડાની છો, ગામડાની. મમ્મી તમે જ કહો,
મેં ગામડામાં જન્મ લીધો એ મારી ભૂલ છે. ના બેટા, એ બધું તો કુદરતના હાથમાં છે ને. એ બધું એને કોણ સમજાવે? જો પહેલાં જ એણે ના પાડી દીધી હોત ને તો હું પરાણે લગ્ન કરાવત નહીં. હા, લગ્ન કરાવી અને તારું પણ ભવિષ્ય મેં ટેન્શનમાં નાખી દીધું એવું લાગે છે મને. પણ વાંધો નહીં, આનું તો છે ને આપણે કંઈક કરવું પડશે. એનું કાંઈ નહીં થાય મમ્મી. થઈ તમે જશે. એને વાત કરશો ને તો એને એવું જ લાગશે કે મેં એને વાત કરી છે. પણ આમ જો, હું કોઈને નહીં ખબર પડવા દઉં કે મેં વાત કરી છે. બસ અંકિતાએ મને કીધું ને, હું કોઈને નહીં કહું. પણ તોય એને ખબર પડી જશે મમ્મી. નહીં, હું છે ને મારી રીતે એને સમજાવીશ. બસ એ તો બસ એક મોકો જ ગોતે છે કે મને આ ઘરમાંથી ક્યારે કઈ રીતે કાઢવી. નહીં, એ તો બનશે જ નહીં. હું બેઠી છું ને, હવે હું જોઉં છું એ કેમ તને હેરાન કરે છે. સાની રહી જા, અને કામ કરવું હોય તો કર, નહીં તો થોડીક વાર આરામ કરી લે. ચાલ. નહીં મમ્મી, હું કામ કરું છું, તમે જાઓ. અને મારી કંઈ જરૂર હોય ને તો કહેજે. હો? હા. અને બસ સાની રહી જા. આ મમ્મી કહેશે ને તો આને તો એવું જ લાગશે કે મેં કીધું છે. આ મમ્મી કોઈને વાત ન કરે ને તો સારું. હર્ષા માસી, તમે હોસ્પિટલે ગયા હતા ને? તમે દવાખાને ગયા હતા ને આવી ગયા? હા, હું આવી ગઈ. ક્યારે આવ્યા તમે? બસ હમણાં જ આવી. દેવાંગ નથી આવ્યા ઘરે હજી? દેવાંગ ક્યાં છે? દેવાંગ એ આવતો જ તો, પણ પછી પાછો ડૉક્ટર પાસે ગયો ને દવા લખાવાની હતી ને તો પાછો દવા લેવા ગયો અને હું ઘેર આવતી રહી. તમે કકા બારાખડી ન આવડતી હોય એમ કેમ બોલો છો? ખોટું ખોટું બોલતા હોય એવું લાગે છે. હર્ષા માસી, શું વાત છે? સાચું બોલો જે હોય એ. હર્ષા માસી, જે હોય મને સાચું કહો. હા અંકિતા, ખોટું જ બોલું છું. મને કાંઈ નથી થયું. હું હાવ નિરોગી જ છું. અને દેવાંગ મારા ઘરે આવ્યો હતો. 25,000 રૂપિયા જે મેં લીધા ને એ પાછા લેવા માટે, એ પણ વ્યાજ સાથે. મારી પાસે પૈસા નહોતા તો મેં એને કીધું કે થોડોક ટાઈમ ખમી જા, હું તને આપી દઈશ. પણ એને મને વાત જ બીજી કરી. પણ શું વાત કરી એણે? એને મને એમ કીધું કે તમારી પાસે જે પૈસા થાય ત્યારે આપજો, પણ મારું એક કામ કરો. શું કામ? કે મારે તારા મમ્મીનો કે તારો ફોન આવે ને તો એમ કહેવાનું કે હર્ષા માસીને હું દવાખાને લઈ ગયો એમ. પણ હાવ ખોટું બોલવાનું કારણ શું? એનું કારણ એક જ છે કે તે દિવસે મને દવાખાને નહોતો લઈ ગયો. પણ હર્ષા માસી, શું બોલો છો? કાંઈ સમજમાં નથી આવતું. કઈ સમજાય એમ વાત કરો ને. ગીતા, વાત એવી છે કે તમારી સાથે જે ઓલો પાર્ટનર છે ને એની બેન, શું નામ છે એનું? હેતલ? હા, એ હેતલ. એની સાથે દેવાંગને લફડું છે. અને તે દિવસે મારી હારે હોસ્પિટલ નહીં પણ એને લઈને ફરવા ગયો હતો. અને મને ખોટું બોલવાનું કીધું હતું કે મારી મમ્મીનો કે અંકિતાનો ફોન આવે ને તો એમ કહેજો કે હું તમને દવાખાને લઈને ગયો છું. હા, બાનું કાઢવા માટે એને મારી પાસેથી મોટા પૈસા આપું ને તોય હાલે એવું કીધું. હર્ષા માસી, તમે ખોટું બોલો છો ને. દેવાંગ આવું ના કરે. હે ભલે મને ખીજાય, મારી ઉપર રાડો નાખે, પણ આમ દગો ના આપે. તમે ખોટું બોલો છો ને. અંકિતા, મજાક કરો છો ને મારી હારે? અંકિતા, હું ખોટું નથી બોલતી બેટા, હું સાચું કહું છું. આ બધું ચાલી રહ્યું છે સાચું છે. દેવાંગ તે નહીં દિવસ હર્ષા માસી, દેવાંગ મારી સાથે આવું ના કરે. એ મને દગો ન આપે. એ ભલે મને ઊંચા અવાજે બોલે, ગમે એ કરે મારી સાથે. બીજી છોકરીને લઈને ફરવા જાય. મજાક કરો છો ને મારી સાથે. અંકિતા, હું જાણું છું તને દુઃખ લાગીશ પણ હું શું કરું? એ તારો વાંક કાઢતો હતો
કે ગામડાની મને નથી ગમતી એટલે હું હા શહેરની છોકરીને લઈને ફરવા જાઉં. હર્ષા માસી, હું ગામડાની છું તો એમાં મારી શું ભૂલ છે? મેં શું કર્યું છે ગામડામાં જન્મ લઈને કે મારા હોવા છતાં એને બીજી છોકરીને લઈને ફરવા જવું પડે? એની પત્ની હોવા છતાં એને બીજે લફરું કરવું પડે? મેં એવી તો શું ભૂલ કરી? ગીતા તે કઈ ભૂલ નથી કરી બેટા, તું રડીશ નહીં. ભૂલ તો મારી છે, મેં એને સાથ દીધો, મારે સાથ નહોતો આપવો જોઈતો ને બેટા. તો તું ડાઈ છું, તારા જેવી પત્ની તો નસીબદારને જ મળે, પણ એ ગાંડો ને એને ક્યાં ભાન છે? તો તમારે તે દિવસે આવીને મને આ વાતની જાણ ન કરાય? અંકિતા હું શું કરું, લાચાર હતી. મને એને ધમકી આપી હતી કે તમે જો આ વાત મારી નહીં માનો તો હું હવે હું શું કરું? ઘરે કોઈ પણને વાત કરું તો મારી વાત તો કોઈ માનવાનું નથી. કોને કહું? ગીતા શાંત થઈ જા બેટા, બધું ઠીક થઈ જશે. હું તારી સાથે છું. અરે ભાભી, હા આમ અચાનક ઓફિસમાં આ શું કરતા હતા? અરે હા બધું આખું વીખી નાખ્યું તમે તો ભાભી. દેવાંગ ક્યાં છે? આ કંપનીની કામથી ગયા છે મીટિંગ માટે. હા તો હજુ કેમ નથી આવ્યા? આ 3 દિવસ થયા ને, આજે 2 દિવસમાં તો આવી જવાના હતા ને? આ કીધું તો તું કે 2 દિવસ મીટિંગ છે, પણ કદાચ કે એકાદ દિવસ લાંબો થાય તો ખબર નહીં, એવું કીધું તેણે. ખોટું બોલતા હોય એવું નથી લાગતું? હું શું કામ ખોટું બોલું? એણે મને જે કીધું એ મેં તમને કીધું. હા સારું, વાંધો નહીં. આ તમારી બેન નથી દેખાતી, એ ક્યાં છે? મારી બેન ઘરે છે. હું તમારા ઘરે જઈને આવી છું, એ તમારા ઘરે પણ નથી. અને જ્યારથી દેવાંગ બારગામ ગયા છે ને મીટિંગ માટે, ત્યારથી તમારી બેન પણ નથી દેખાતી. એટલે તમે કહેવા શું માગો છો? કહેવા એમ જ માગું છું કે તમારી બેન પણ 3 દિવસથી નથી દેખાતી. ક્યાં છે જરા કહેશો મને? અરે એ અમારા ઘરની પ્રોબ્લેમ છે, કે અમારા ઘરનો મામલો છે, એમાં તમારે ક્યાં દખલ કરવાની જરૂર છે? તમે ખાલી દેવાંગભાઈની વાત કરો ને. અને દેવાંગભાઈ છે ને કંપનીની મીટિંગથી ગયા છે, 3 દિવસથી ગયા છે, અને એની ટિકિટ મેં જ બુક કરી છે. હા, અને તમારી બેનની પણ તમે જ કરી છે? નહીં. આ તમે કોઈ વાત હવે છુપાવો નહીં ને તો વધારે સારું. પણ મારા બેગની ટિકિટ હું કામ બુક કરાવું? કારણ કે એ બંને સાથે ગયા છે એટલે. શું સાથે ગયા છે? હા, તમારી બેન હેતલ અને દેવાંગ એકબીજાને પ્રેમ કરે છે. તમે છે ને બોલવામાં ધ્યાન રાખો. મારી બેન ઉપર તમે આવી રીતના આરોપ ના લગાવો. હું આરોપ નથી લગાવતી, પણ આ તમારી બેન જે કરી રહી છે, એક પરણિત છોકરાને એની પત્નીને દગો આપે છે, એ તમને નથી દેખાતું? અરે શું દગો આપે છે? કઈ પણ બોલો છો તમે? તો શું એક કરે મિનિટ. છે? ક્યારે તમારી પાસે સબૂત શું છે કે મારી બેન દેવાંગને પ્રેમ કરે છે? હા, જે મારા હર્ષા માસી છે ને, એણે મને બધી જ વાત કરી દીધી છે કે આ તમારી બેન હેતલ અને દેવાંગ એકબીજાને બહુ જ પ્રેમ કરે છે. અરે પણ કયા હર્ષા માસી? આ મારા હર્ષા માસી. ઠીક, હા હા હર્ષા માસી, ઓકે. હા 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 નથી ઓળખતા? હા હા ઓળખી ગયો. શું કીધું એણે? તમારી બેન હેતલ, હા કાન ખુલ્લા રાખજો હો. હા તમારી બેન હેતલ અને મારો ઘરવાળો દેવાંગ બંને એકબીજાને બહુ પ્રેમ કરે છે. અચ્છા. અને ગાર્ડનમાં બેઠેલા પણ જોયા હતા. ઓહો, તો હું એમ કહું છું તમને કે તમારા હર્ષા માસીને તમે એવું ના કહી શકો કે જ્યારે ગાર્ડનમાં જોયા હતા તો એ ન્યા શું કરતા હતા? હાલો, એ જે કરતા હોય
પણ ગાર્ડનમાં જોયા તો એ ગાર્ડનમાં શું જોવા આવ્યા હતા ઈ? એને ત્યારે ને ત્યારે ન પકડાય. ત્યારે ને ત્યારે જોયા જ તા. એણે મને વાતે કરી હતી, હા, પણ મને એમ હતું કે સુધરી જશે. આ ભાઈનું આ બહુ મને એમ હતું, મને આ હતું અને હવે મને આ છે. જો શાંતિ રાખો. પહેલા તો છે ને તમે મારી બેન ઉપર ગમે એ આરોપ લગાવો છો અને હારવાર તમે તમારા પતિ ઉપર બરાબર છે. આરોપ નથી લગાવતી, ખોટી જે વાત. છે ને એ હકીકત કહું છું, બરાબર છે? જો મને આ વિશે જાણ થાય ને એટલે એ વાત તમારી સાથે ઊભો રહીશ અને કરશું. પણ અત્યારે આ વસ્તુ ખોટી છે. હું આ વાત માનતો નથી અને મારી બેન વિશે આવું કોઈ વાત કરવામાં છે ને મને જરી કે શરમ નહીં આવે કે સામે બાઈ છે કે છોકરો આદમી છે. તમારી તમે એક બેન કામ વિશે- કરો. તમારી બેન વિશે મને બોલવાનો જરાય ઇન્ટરેસ્ટ નથી, બરાબર હા છે? તો ના જ બોલવું જોઈએ તમારે. મારી બેન પણ વિશે તમારી બેન જે કાંડ કરી રહી છે ને તો થોડીક કાબુમાં રખાય કે કોકના ઘર ના ભંગાવાય. અને આ તમારો ફ્રેન્ડ દેવાંગ, તમારો પાર્ટનર જ્યારે આવે ને ત્યારે કહી દેજો કે મારે એની સાથે કોઈ પણ પ્રકારના સંબંધ નથી રાખવા, બરાબર છે? તમારી બેનને એના ઘરમાં બેસાડવી હોય ને તો બેસાડી દો. ચાલો માની લીધું કે મારી બેન એને પ્રેમ કરે છે, તો શું મારી બેન એક જ એને પ્રેમ કરતી હશે? આ દેવાંગ કાંઈ નહીં હોય. તમે જ્યારથી આ ઓફિસમાં આવ્યા છો ત્યારથી તમારી બેન તમારી બેન તમારી બેન, શું મારી જ બેનનો વાંક છે? તો શું કહું? મારી બેન કહું? તમારી છે તો તમારી જ કહું ને. તમે છે ને અત્યારે આ ઓફિસમાં મગજમારી કર્યા વગર જતા રહ્યો બહાર, નકર મને મજા નહીં આવે કે તમને ધક્કા મારીને બહાર કાઢું. ધક્કા મારીને બહાર કાઢીને તો બતાવો, કારણ કે જેટલો હક ઓફિસમાં તમારો છે ને એટલો દેવાંગનો છે. દેવાંગનો છે, તમારો નહીં. દેવાંગનો હક એ મારો જ હક કહેવાય, બરાબર છે? પહેલી વાત તો એ. અને આ તમારા જે પાર્ટનર આવે ને દેવાંગ, એને કહી દેજો કે મારે એની સાથે કોઈ પણ પ્રકારના સંબંધ નથી રાખવા. એ તમારી બેન જે હેતલને લઈને ફરવા ગયા છે ને એ ત્યાંના ત્યાં જ રહે. તમારી પર્સનલ મેટર છે એ ડાયરેક્ટ તમે જ કહી દો ને, વાયા થ્રુ મારા થ્રુ કેવરાવો છો. મારી વાત સાંભળો. કારણ કે ટિકિટ બુક તમે કરી છે ને એટલે એ બંનેને મોકલ્યા છે પણ તમે જ. મેં ક્યાંય નથી મોકલ્યા. તમે છે ને એક તો પેલા ઓફિસમાં કાંઈ પણ પરમિશન લીધા વગર ઘૂસી ગયા છો. કોઈની પરમિશન લીધા વગર આ ઓફિસના દરવાજા ખોલીને આ ફાઇલું વિકો છો. આ વસ્તુ ખોટી છે મારો અને આના ઉપર તમને હું જેલમાં નખાવી શકું છું. એટલે નીકળો. આ સીસીટીવી કેમેરાના આધારે તમારી ઉપર હું ગમે એ આરોપ નાખું ને તો તમે પહેલા તમને 100% ફોલ્ટમાં છો. પહેલા તમને જેમ કીધું ને એમ જેટલો તમારો હક છે ને એટલો મારો જ હક છે, બરાબર? અત્યારે તો જાઉં છું પણ આવીશ ફરી પાછી. આવો ને, આવવા જવાની ક્યાં ના છે? ખોટું બોલવાની ના છે. જઈ શકો છો. ખોટું કોણ બોલે છે ને તો બધાને ખબર જ છે. ખરેખર આ મમ્મી, આ હર્ષા માસીને માંડ કરીને સારું થયું છે. આજે કેટલામો આમ જોવા જઈએ તો 5મો દિવસ છે. 5 દિવસ સુધી બોલો સાજા થવાનું નામ નહોતા લઈ રહ્યા. શું બહુ કીધું મહેનત કરી, ડોક્ટરને બહુ રૂપિયા ખવડાવ્યા. છેલ્લે ડોક્ટરે ધ્યાન દીધું અને સાજા થયા ખરા. શું કીધું ડોક્ટરે હર્ષા માસીને? એમણે તો ત્યાં ગયા એટલે બધા રિપોર્ટ્સ કરાવ્યા અને નોર્મલી ચેકઅપ કર્યું. પછી હર્ષા માસીને જેમ તબિયત બગડવા લાગીને એમ એને એડમિટ કરવાનું કહ્યું અને એડમિટ કર્યા પછી કહ્યું કે આમનું ઓપરેશન કરાવવું પડશે. ઓપરેશન કરાવવા માટે પણ એ લોકો તો વધારે રૂપિયા માંગી રહ્યા હતા. પછી તો અમે લોકોએ હોસ્પિટલ શિફ્ટ કરાવી અને ડૉક્ટરો બીજા લોકોની પાસે પણ બધી સારવાર કરાવી. માંડ કરીને હર્ષા માસીની તબિયત છે ને એ કંટ્રોલમાં લાવ્યા છીએ. તો આજે જ ખબર કાઢવા જવું પડશે હર્ષા માસીની. ખબર કાઢવા જવાની કોઈ જરૂર નથી. જોકે હવે એમને સાજું થઈ જ ગયું છે તો પછી શું કામ ખોટું હમણાં તાજું જવું. જજો ને 1-2 દિવસ રહીને જજો શાંતિથી. થઈ ગઈ વાર્તા પૂરી કરી? હા, વાર્તા ક્યાં છે પપ્પા, હું તો સાચું કહી રહ્યો છું. આ સાચું કહી રહ્યો તું? સાચું તો કહ્યું. આમાં ક્યાં કઈ તમને બીજું કઈ કહું છું. આ ખોટું લાગતું હોય તો હર્ષા માસીને ફોન કરો ને, ફોન કરીને પૂછી લો. અમારે કોઈને ફોન કરવાની જરૂર નથી જો તું સત્ય બોલતો હોય તો. પણ મને નથી લાગતું કે તું કંઈ સાચું બોલતો હોય. હા, હું શું કામ કઈ ખોટું બોલું? આમ પણ હર્ષા માસીની તબિયત આટલી બધી ખરાબ હોય તો પછી મારાથી કેવી રીતે રહેવાય? અને એટલા માટે તો હું આઉટ ઓફ શહેર ગયો હતો. હવે શું તમે લોકો પણ
ખોટે ખોટા ચિંતા કરો છો? દેવાંગ, તારી ચોરી પકડાઈ ગઈ છે બેટા. એટલે જે કંઈ કહેવાનું હોય ને એ સાચું કહેજે, નહીં તો પછી છે ને મારાથી ભૂંડો બીજો કોઈ નહીં હોય તારા માટે, સમજી લે. ચોરી? કઈ ચોરી? મેં કોઈ ચોરી જ નથી કરી, તો પછી ચોરી પકડાવવાની વાત જ ક્યાં છે? તો પછી સાચે સાચું કહી દે ને. સાચું તો કહ્યું. હર્ષા માસીની તબિયત માટે થઈને અમે લોકો આઉટ ઓફ શહેર બહાર ગયા હતા. હા, કેટલાય દિવસો સુધી એમની આ બધી સારવાર ચાલી અને પછી આવ્યા છીએ. હવે આમાં શું ખોટું બોલી રહ્યો છું? પણ હર્ષા માસી તો અહીંયા જ હતા. હર્ષા માસી? હા, બે દિવસમાં ડૉક્ટરે કહ્યું હતું કે એ અહીંયા આવી શકે, અને પછી મારે બિઝનેસની મીટિંગ હતી એટલે હું મીટિંગ અટેન્ડ કરતો હતો ને એમને અહીંયા મોકલી દીધા હતા. વાહ બેટા વાહ, વાર્તા કરવાની તો અમારે તારી પાસેથી શીખવી પડશે. હકીકતની અમને બધાને ખબર છે. તમારા મોઢે કહી દો ને તો વધારે સારું કહેવાય. હવે જ્યારે સાચી વાતની તમને લોકોને જાણ થઈ જ ગઈ છે તો પછી સાંભળી લો. હકીકતમાં મારા ઓફિસ પાર્ટનર શ્રીદેવે એની બેન સાથે કેટલાય સમયથી મારું ચક્કર ચાલી રહ્યું છે. અમે બંને બહાર ફરવા ગયા હતા, આઉટ ઓફ સિટી. અમે બંને 4 દિવસ સુધી સાથે રહ્યા, હર્યા ફર્યા, મોજ મસ્તી કરી અને પછી આવ્યો છું. હવે કંઈક એવું છે. આ બોલવામાં તને શરમ નથી લાગતી જરાય? શરાય નથી આવતી. શું કામ શરમ આવે પપ્પા? આ અરે આમાં શરમાવા જેવું ક્યાં કઈ છે? આ બાજુમાં તારી ઘરવાળી બેઠી છે, શરમ તો કર થોડીક. હા, આ ગામડાનું પોતું એ મારી પત્ની છે એમ, અને મારી ઘરવાળી માનું એમ? નેવર એવર. ક્યારેય પણ આને હું મારી ઘરવાળી તરીકે સ્વીકારી નથી શક્યો અને હજી નથી સ્વીકારવાનું. હા, અમારી બંને વચ્ચેના લગ્ન છે ને એ માત્ર ને માત્ર તમારા લોકો દ્વારા કરવામાં આવેલું ફોર્સ હતું. આ તમે ફોર્સ કર્યો અને મેં આની સાથે લગ્ન કરી લીધા. બાકી મારે આની સાથે કોઈ સંબંધ નથી. છતી બાયડીએ તું બહાર ફાંફા મારે છે હે? અને શરમ નથી આવતી પાછું અમને કહે છે તું? અને આ સુશીલ સંસ્કારી તારી વહુ મળી છે, એની કદર કરતા શીખ તું. સુશીલ સંસ્કારી બહુ સારી છે. હા, બહુ સારી લાગે છે ને તમને? તો એક કામ કરો, આને છે ને આ ઘરમાં જ તે બેસાડી રાખો. હું જતો રહું છું બહાર આ ઘર છોડીને. આમ પણ મારે આના જેવી આ ગરીબડી છોકરી સાથે નથી રહેવું. ત્રાસી ગયો છું. નથી આનું માઇન્ડ મેચ થતું કે નથી મારું માઇન્ડ મેચ થતું. સાલું વાતે ને વાતે એક તો ગામડાની ભાષા બોલવાની, ગામડિયન તરીકે પહેરવેશ પહેરવાનો. અરે મારું પણ સ્ટેટસ છે, મારી પણ ઇજ્જત છે. મને મારા સ્ટેટસ અને ઇજ્જતની વધારે પડી છે. આની સાથે રહેવું ને એના કરતાં તો કૂવામાં પડીને મરી જવું સારું. સાલું કમસે કમ કહી તો શકાય કે મરી ગયો છે. તો એક કામ કરો ને, હવે મારી સાથે રહેવું જ નથી તો આ ઘરમાં મારું શું કામ છે? અરે ના ના, તારું આ ઘરમાં કામ છે યાર. હા, મમ્મી પપ્પાને કેવી રીતે ગમશે? તું આ ઘરમાં નહીં રહે તો મમ્મી પપ્પા બિચારા આમ જીવતે જીવત મર્યા સમાન થઈ જશે. એને કોઈ ફરક નથી પડતો કે છોકરો આ ઘરમાં રહે કે ના રહે. પણ આ ગામડિયન અને સંસ્કારી છોકરી એટલે કે છોકરાની વહુ આ ઘરમાં રહેવી જોઈએ. હા, એટલે એક કામ કરો, તમે લોકો બધા જ અહીંયા આ ઘરમાં શાંતિથી રહેજો. તમે તમારે કોઈ જાતનું ટેન્શન ના લેતા, મારી ચિંતા ના કરતા. હા, જેવી રીતે 4 દિવસ બહાર હોટલમાં કાઢીને આવ્યો છું ને એવી રીતે આખી જિંદગી કાઢી લઈશ. મને તમારા લોકોની કોઈ નથી પડી. હા, ચાલો. હા, સીતારામ. શું થઈ? ફરી આવ્યા? હા, બહુ મજા આવી. હા, મજા જ આવે ને. મજા ભલે લીધી, પણ મેં કીધું તું એ પ્રમાણે મર્યાદા. અરે ભાઈ, મર્યાદામાં જોઉં ને હું. શું તમે વારા ઘરે એકનો એક સવાલ કરો? મને શરમ આવે. હા, તો ઠીક છે. શું તો મેં કીધું એ પ્રમાણે બધું કામ થયું કે? અરે બધું કામ થઈ ગયું, ફર્સ્ટ ક્લાસ કામ થઈ ગયું. એમાં એવું હતું ને કે મેં છે ને ત્યાં ને ત્યાં જ આપણી મારી પેલી ફ્રેન્ડ છે ને એડવોકેટ, એમાં સિગ્નેચર લઈ લીધા. તો ખરીદી કરવાનું કીધું તું તને? ખરીદી કરીને કેટલો? 80,000ની ખરીદી કરી છે મેં. તને 50ની કીધી હતી. 80. ખુશ છે ને એ? અરે આવો આવો. સીતારામ. સીતારામ. ખાસ તો આજે એક જરૂરી વાત કરવા આવ્યો છું. જો શ્રીદેવેન તું જરાય મનમાં ખોટો ભાવ નહીં લાવતો. હું આજે તને બધી જ હકીકત કરી દેવા માગું છું.
શું થયું અચાનક આમ? થયું કંઈ નથી. હા 4 દિવસ હું બહાર ગયો હતો ને મીટિંગમાં, હા, તો મીટિંગ ઘરે- કેન્સલ રહી? ના ના, તો ટેન્શન શું લેવાનું હોય એમાં? અને કદાચ કેન્સલ રહી હોય તો આપણે ક્યાં ધંધો બંધ પડી ગયો છે? શરૂ જ છે ને. જો તું સાચી વાત નથી જાણતો એટલા માટે આવું બધું કહી રહ્યો છે, પણ હકીકતમાં વાત એવી છે કે હું કોઈ મીટિંગ્સમાં બહાર નહોતો ગયો. શું? હા, પણ હું આ હેતલને લઈને ફરવા ગયો હતો. વોટ? હા, 5 દિવસ અમે લોકો સાથે હતા અને હું અને હેતલ અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, લગ્ન કરવા માંગીએ છીએ અને બસ એટલા માટે જ હું મારું ઘર છોડીને અત્યારે અહીંયા આવતો રહ્યો છું, અરે જેથી કરીને હું અને હેતલ લગ્ન કરી લઈએ. શેનું ઘર છોડીને? જો તું ગુસ્સે નહીં થા શ્રીદેવી. શું ગુસ્સે નહીં થા? આવી રીતે કોણ ઘર છોડીને આવે? અને બીજી વાત કે તમે બે લગ્ન કરવાની વાત કરો છો, મને કોઈ પૂછ્યું તમે? અને આપણા ઓફિસનું કામ છે, મીટિંગ છે એવું કહીને તમે આ ફરવા જતા રહ્યા, એટલે મારી સાથે તમે ખોટું બોલ્યા. હા, ખોટું બોલ્યો. વાંક મારો છે, ના નથી પાડતો, પણ વાંક મારો નહીં, વાંક તમારો જ છે. જો ભાઈ તું ગરમ નહીં થા. માનું છું કે તારી જગ્યાએ હું હોઉં તો હું પણ એ જ કરું જે તું કરી રહ્યો છે, પણ જો મારામાં કોઈ ખોડ ખાપર નથી, બધી રીતે સારો વ્યક્તિ છું. હા હા, મારા મમ્મી પપ્પાએ મને જે પેલી અંકિતા સાથે મારા મેરેજ કરાવ્યા ને એ બહુ મોટી ભૂલ હતી મારી, પણ જો અમારી બંને વચ્ચે એવું કંઈ છે નહીં, અમે પતિ પત્ની તરીકે ઘરમાં રહેતાય નથી, એટલે તું જરાય ચિંતા ના કર. અરે શું ચિંતા નહીં કરતો? તમે તો પહેલા રહેવા દો, તારી વાત છે. તને મેં કેટલી વાર કીધું છે કે કોઈ પણ ક્લાયન્ટ સાથે એટલું અટેચ નહીં થઈ જવાનું કે ઘર સુધી પહોંચી જાય. સોરી ભાઈ, મારી ભૂલ થઈ ગઈ. હવે અને લગ્ન કરવા છે તારી સાથે? પણ હું એટલી બધી ગાંડી તો નથી ને કે આ મેરેજ કરેલા માણસ સાથે હું લગ્ન કરું. હા, તમે શું વાત કરો છો? તમે મને પ્રેમ નથી કરતા અને દેવેન તું શું બોલ્યો? આ ક્લાયન્ટો સાથે અટેચ નહીં થવાનું એટલે શું? તમે મને ભાઈ બહેન શું આ બધી ખીચડી પકવો છો? સમજાવું કઈ સમજાવું ને? એટલી ગાય શું કરે છે? શું ઉતાવળ છે? સમજાવું ને? હવે અમારી પાસે ફૂલતું સમય છે અને તારી પાસે પણ. એ સમય શું કામ છે ને એ પણ ખબર પડી જશે. તને શું લાગે છે આ તને પ્રેમ કરતી હતી? આ બહુ મોટી એક્ટર છે, બોલિવૂડમાંથી ઓફર આવી હતી, પણ આપણે ના પાડતી હતી. શું કામ? કારણ કે એની પાસે જે ટેલેન્ટ છે ને એ પ્રમાણે બોલિવૂડમાંથી પેમેન્ટ કે પૈસા મળે એમ હતું નહીં. પછી અમે એક સરસ મજાનો પ્લાન બનાવ્યો અને એ પ્લાન પ્રમાણે આ ભાઈ કેટલામાં આવે છે? મારા ખ્યાલથી 25માં તો હશે. લો બોલો, 25મો નંબર, સિલ્વર જુબલી. મતલબ કે ઉજવી નાખીશું, ટેન્શન નહીં લેવાનું. તમે બંને ભાઈ બહેને સાથે મળીને ફ્રોડ કર્યું હતું. મેં ફ્રોડ કર્યું તો હજી ક્યાં કીધું જ છે? ફ્રોડ કર્યું છે એ હજી કીધું જ નથી. કહું છું નિરાત રાખો, તમે બહુ ઉતાવળા. પણ જો આ તમારી ઓફિસમાં તમે કેટલા દિવસ ફરવા ગયા હતા? નહીં સોરી, ફરવા ક્યાં ગયા હતા? તમે તો મીટિંગમાં ગયા હતા એવું તમે મને કહેતા હતા, પણ તમને એમ કે મને કાંઈ ખબર નથી. તમે ફરવા ગયા નહોતા, તમને ફરવા મોકલવામાં આવ્યા હતા. મોકલવામાં? પણ અમે લોકો ફરવા જઈએ એમાં તમને શું ફાયદો? ફાયદો એટલો છે કે મોકો મળતા તમારા સિગ્નેચરો, મારી સાઈનો, પેપર બદલી, પેપર ફરી નવા બનાવવા અને પેપર બધા મારા નામે કરવા, પ્રોપર્ટીથી લઈને ઓફિસથી લઈને ધંધો આખો મારા નામનો થઈ જવો. પ્રોસેસ તો લાગે ને? હવે એમાં વચ્ચે તમે અહીંયા ને અહીંયા હો તો ક્યાંક ડસકું મારો અને આખી બાજી વિખાઈ જાય. એના કરતાં તમે ફરવા વયા ગયા હોય તો એને મસ્ત રીતે ટકાટક ગોઠવી દઈએ. હા, રામખોર નાલાયક. નહીં ફાયદો થાય. મારી ફિલિંગ સાથે રમતો રમી. હું પોલીસ કેસ કરીશ. હું તમને બંનેને જેલના સળિયાની પાછળ મોકલી દઈશ. ગુસ્સો નહીં કરો. આમાં જો કેવું છે કે જે પણ કરશો ને કંઈ તોડી નહીં શકો, કારણ કે ઉખાડવા વાળું બધું મેં લઈ લીધું છે. હવે ખાલી જમીન વધી છે. ફરી વાર વાવો
અને પછી ઉગે એટલે લણણી કરજો નહીં. અને હું તો પ્રેમ કરતી જ હતી, પણ તમને નહીં, તમારા પૈસાને અને પ્રોપર્ટીને. ઓનલી ફોર એક્ઝેક્ટલી આ ક્યારની બોલવા માંગતી હતી પણ ઇટ્સ ઓકે. પૈસા અને પ્રોપર્ટી ક્યારેય પણ તમારા લોકોના નામે નહીં થાય. અને વાત રહી તમારી, તો તમે જુઓ હવે હું તમારી માટે શું શું ઇંતજામ કરું છું. હા, પોલીસ સ્ટેશનમાં જઈને એકવાર કમ્પ્લેન કરી દઈશ ને એટલે પછી તમે લોકો કંઈ નહીં કરી શકો. અને આમ પણ તમારી પાસે ક્યાં કોઈ પ્રૂફ કે સાબિતી રહી છે? હા, એક પણ પુરાવા તમારી પાસે નથી. એટલે જો પાર્ટનર, ખોટું નહીં બોલવાનું. હમણાં જ થોડીક વાર પહેલા એક શબ્દ તમે મને કીધો હતો કે જો હું તમારી જેવો નથી. રાઈટ છે, તમે મારી જેવા હોવા જ ના જોઈએ. તમે જો મારી જેવા હોત ને તો તમે ફ્રોડ કરત. બહુ સારા માણસ છો તમે, એટલે તમારી સાથે ફ્રોડ થયું છે. આ વાત મગજમાં રાખજો. ખરાબ માણસો જ ફ્રોડ કરે, બાકી સારા માણસોનું ફ્રોડ થાય. ઇટ્સ ઓકે, હવે બધું થઈ ગયું, ભૂલી જાઓ ને. જોઈ લઈશ. હા, ઓફિસમાં જરા કાગળિયા જોઈ લેજો, એમાંય જરાક ચેન્જ થઈ ગયું છે, બધું રેડી જ છે, બધું જોઈ લેજો. અને એકચ્યુઅલી તમને ખબર ના હોય ને, તો આપણે ફરવા ગયા હતા ત્યાં તમારી સિગ્નેચર લીધી હતી, ખબર છે ને, ડિવોર્સ પેપરની. હે, ડિવોર્સ પેપર નહોતા, પ્રોપર્ટીના પેપર હતા. બોલો, એક નંબરની ફ્રોડ છે મારી બેન. હું એને સમજાવું છું, પણ જરીક જરીક થોડુંક તો દયા ખાવી જોઈએ ને બિચારા પર, થોડીક તો. ખાધી ને. મારો પાર્ટનર હતો યાર, ટેન્શન નહીં. છોડ ને. હું તમને લોકોને ક્યારેય માફ નહીં કરું. સરખી રીતે નહીં જીવાતો. પાછા મળશું તો માફ કરવાની વાત આવશે ને. યસ. દઈ શકો છો તમે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સબે. બેસ. કેમ આવું થયું તમારે? બનેવી અંકિતાના દુઃખનું કારણ હું જ છું. એટલે અમને કંઈ સમજ ના પડે. બનેવી દેવાંગ થોડા દિવસ પહેલા મારા ઘેર આવ્યો હતો. 25,000 રૂપિયા જે મેં તમારી પાસેથી લીધા ને એની ઉઘરાણી કરવા માટે, પણ મારી પાસે પૈસા નહોતા એટલે મેં ના પાડી. પણ દેવાંગે મારી પાસે એક શરત નાખી. શરત? કઈ શરત? કે માસી તમારે પૈસા અત્યારે ન આપો તો કાંઈ નહીં, પછી આપજો, પણ મારી વાત તમારે માનવી પડશે. અને એ વાત એવી હતી કે એવી હતી એટલે કેવી હતી? પણ ચોખવટ કરો ને. બનેવી મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. પણ દેવાંગે મને એવું કીધું કે મારી મમ્મીનો કે અંકિતાનો ફોન આવે ને તો તમે એમ કહેજો કે તમને હું હોસ્પિટલ લઈને ગયો છું. એવું ખોટું બોલવા માટે મને દેવાંગે કીધું હતું. પણ આ વાત પહેલા કરાય ને અમને. બેન, હકીકતમાં તો વાત એવી હતી કે તમારા જે ઓલા પાર્ટનર છે ને ઓફિસમાં, એની બેન હેતલ, એની હારે દેવાંગ આખો દિવસ ફરવા ગયો હતો અને નામ મારું લીધું હતું. આ વાત મેં તમારાથી છુપાવીશ બેન, મને ખબર નહોતી. પણ મને પછી ખબર પડી જ્યારે દેવાંગ ફરીને ઘરે પાછો આવ્યો ને ત્યારે. અને મને એમ પણ કીધું કે મારી મમ્મીનો કે અંકિતાનો ફોન આવે તો કહેતા નહીં, અને જો કીધું છે ને તો હું વ્યાજ સાથે બધા રૂપિયા પાછા લઈ. બેન, મારી પાસે એટલા બધા રૂપિયા નથી, ક્યાંથી કાઢું? અને મને એમ કે તમે જ દેવાંગને મોકલ્યો હશે. ના, અમે કોઈ દેવાંગને મોકલ્યો નહોતો, પણ આ તે બહુ મોટી ભૂલ કરી. તાર પહેલાં કેવું જોઈએ ને બેન મને કે આવી રીતની વાત કરી છે અમને. અંકિતાને મેં પછી વાત કરી, પણ બેન મોડું થઈ ગયું, હું કરું? સમજાતું નથી બેન. આ એના કાળા કામ છુપાવવા માટે એને તમને ઢાલ બનાવી. આ કેટલો મેંઢો છોકરો છે આ. શું છે ભાઈ તારે હવે? કમ આવ્યો જાય? હે, આ ઘર છોડીને તું વયો ગયો તો ને? તો જાને ભાઈ, રખડ ને. કેમ તારી પ્રેમિકાએ તને આવકાર ન આપ્યો? હવે શું લેવા આવ્યો છો અહીંયા? હા, હવે તો આ ગામડી પાસે તારે શું હોય ભાઈ? હે, એને ધૂતકારીને તું વયો ગયો તો ને? હવે ગામડિયાણ આવા મા બાપ તારે ક્યાં જરૂર છે અમારી ભાઈ?
તું જતો રહે પ્લીઝ. જઈ શકે છે. આ તો મારો દીકરો છે ને એને ધક્કા નથી મારતો, નહીં તો ધક્કો મારીને મોકલી આપું તને. પપ્પા હકીકતમાં તો મેં બહુ મોટી ભૂલ કરી હતી. બસ હા, ભૂલ મને સમજાઈ ગઈ છે અને આજે એટલા જ માટે હું તમારા લોકોની માફી માંગવા આવ્યો છું. હકીકતમાં તો મારા જીવનમાં મેં ક્યારેય પણ મારા પોતાના લોકોને પોતાના માન્યા જ નહોતા. બધાને પારકા સમજતો હતો અને જે લોકો હકીકતમાં મારા માટે પારકા હતા ને એ લોકોને પ્રેમ કરી બેઠો. હું માનું છું કે અંકિતાને હંમેશા હું કામડિયન છે, અબૂજ છે, એને કોઈ જાતની ખબર નથી પડતી. હું કઈ કહીને હંમેશા ટોકતો રહ્યો. મેં મમ્મી પપ્પા તમને પણ કહેવાના ન કહેવાના કેટલાય શબ્દો કહ્યા છે, પણ જુઓ આ ભૂલને માફ કરવા યોગ તો જરાય નથી. પણ એમ છતાંય હું આજે એક વખત મારી ભૂલની કબૂલાત કરવા આવ્યો છું. ત્યાં કોઈ સામાન્ય ભૂલ નથી કરી બેટા, તે પાપ કર્યું છે અને એ પાપની સજા તારે ભોગવવાની રહી. સાચી વાત છે પપ્પા તમારી. મેં પાપ કર્યું છે અને પાપની સજા મને મળી ગઈ છે પપ્પા. હું જે છોકરીને પ્રેમ કરતો હતો ને એ છોકરીએ ફ્રોડ કર્યું મારી સાથે. એ અને એનો ભાઈ શ્રીદેવે બંને સલાહ મળીને ગેમ રમતા હતા મારી સાથે. કેમ? શું થયું? એ લોકોએ મારા ફોટા, મારા વિડીયોઝ બધું ક્લિક કરી લીધું અને હવે જ્યારે હું એની પાસે ગયો અને એને કહ્યું કે તારી સાથે હું લગ્ન કરવા માંગુ છું, તું મારી સાથે લગ્ન કરી લે, તો પપ્પા એ લોકોએ તો પોતાનો રંગ જ બદલી નાખ્યો. મને કહેવા લાગ્યા કે આ બધું અમે તને ફસાવવા માટે થઈને બંને ભાઈ બહેન મળીને નાટક કરતા હતા, જેથી કરીને તારી આ ઓફિસ, તું જે ઘરમાં રહે છે એ ઘર, એ બધું જ મારા નામે થઈ જાય. અને એ લોકોએ તો એવું પણ કહ્યું છે કે મેં અંકિતા સાથે ડિવોર્સ લેવા માટેના કાગળિયા પણ તૈયાર કરાવ્યા હતા. એ કાગળ ઉપર સાઈન પણ કરી હતી, પણ હકીકતમાં એ લોકોએ મારી સાઈનનો મિસયુઝ કર્યો છે પપ્પા. ઓફિસના બધા ડોક્યુમેન્ટ ઉપર અને ઘરના બધા જ કાગળિયા ઉપર એ લોકોએ મારી સાઈનની કોપી કરાવીને લગાવી દીધી. હવે આપણી પાસે કંઈ નથી બચ્યું. હા, તે પ્રેમમાં આંધળો થઈને બસ એણે જેમ કીધું, જેમ નચાવતા રહ્યા લોકો એમ નાચતો રહ્યો તું અને અંતે બધું ગુમાવી બેઠો એટલે આવી ગયો ઘરે પાછો. બેટા, જે પોતાના હોય છે ને એ પોતાના જ હોય છે. પારકાને પોતાના કરવા જાવીને અને ત્યાં પ્રેમ પામવા જાવીને તો આવા જ પરિણામ ભોગવવા પડે. આ જે વહુ તને મળી છે ને એની કદર ન કરી, સાચો પ્રેમ કરતી હતી. ગામડી રહી તો ભલે રહી ગામડી, પણ એણે છે ને તારી વાટ જોઈ બેટા. તું જ્યાં સુધી ન આવે ને ઘરે ત્યાં સુધી એ જમતી નહીં, પડે પડે તારા માટે મરતી હતી. હા, પણ તું તો જેને જે લાયક હતી ને પ્રેમને, એને પ્રેમ કરવાની જગ્યાએ બહાર ફાફા માર્યા બેટા તે. પપ્પા, તમારે મને જે કહેવું હોય તે કહી શકો. નાલાયક છું, હરામી છું, એક નંબરનો ખરાબમાં ખરાબ માણસ છું તમારી માટે. પણ આજે હું સાફ દિલથી તમારા લોકોની પાસે આવ્યો છું. મને ખાસ તો અંકિતા તારી જરૂર છે, મને મારી પત્નીની જરૂર છે.
જો તમે લોકો મને સાથ નહીં આપો ને તો પેલા લોકો મારા બધા જ વિડીયો વાયરલ કરી દેશે. હું નહીં જીવી શકું કે નહીં મરી શકું. એવું કંઈ જ નહીં થાય. એવું કંઈ જ નહીં થાય. કારણ કે આ જીવનનો ચક્રવ્યૂહ છે. જેવું તમે બીજા સાથે કરો ને એવું જ અંતમાં તમારી પાસે આવે. જે આ તમે ઘરની વાત કરો છો ને કંપનીની કાગળિયા જે તમારી પાસે સિગ્નેચર કરાવીને લઈ લીધા છે ને એ કાગળ તો મેં તે દિવસે ઓફિસે આવી હતી ને ત્યારે મેં ફાડી નાખ્યા છે. તો પછી કારણ કે જ્યારે ઓફિસની ફાઇલો વીકતી હતી ત્યારે મને કંઈક એવું દેખાયું કે તમારો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે બધા જ કાગળિયા મેં ફાડી દીધા. એટલે પછી એ કામના હોય કે વધારાના. હું ભલે અભણ રહી પણ માણસનો ચહેરો જોઈને અને એની આંખો જોઈને એટલી તો ખબર પડે છે કે માણસ ખોટું કરી રહ્યું છે કે સાચું. જોયું બેટા, એક અભણ બાઈ હોવા છતાં એના દિલે કીધું કે આ વસ્તુ ખોટી થઈ રહી છે અને એ આજે તારા માટે, આપણા પરિવાર માટે આપણે આ ષડયંત્રમાંથી બચી ગયા. અંકિતા, રિયલી સોરી. મેં તારી સાથે જે કંઈ પણ કર્યું છે ને એ બહુ જ ખોટું કર્યું છે. બની શકે તો મને એક ચાન્સ આપી શકે તારો પતિ બનીને તારી સાથે રહેવાનો. ભાભી થઈ શકે તો મને પણ માફ કરી દો. હું પણ ભાઈની બધી વાતોમાં એમનો જ સાથ આપતી હતી. મને પણ નહોતી ખબર આવું ભાઈની સાથે થશે. પ્લીઝ ભાભી મને પણ માફ કરી દો. આપણે તો એક પરિવાર થઈને રહેવાનું હોય. આમાં કોઈને માફી થોડી માંગવાની હોય. જો બેટા, કેટલું મોટું દિલ છે એનું. તને માફ કરી દેતા એ થોડીક વાર ન લગાડી અને તે છોડ હવે બધી વાતો. બસ તમે બધા શાંતિથી રહો, હળી મળીને રહો એટલી જ ભગવાનને હું પ્રાર્થના કરું છું.